અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો ભુવત્સાયાણમ નમો લોય સવ સાહુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચ નમકારો એસો પંચ નમુકારો સવ પાવપનાસણો સર્વ પાવપણાસનો મંગલાનંચ સવ્વે સેમ મંગલાણં ચ સર્વેષિં પરમં હવૈ મંગલમ અડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત્પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની આમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો સમાધાનને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગતના સર્વ જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને, સાયન્ટિસ્ટો, મુમુક્ષુ, જિજ્ઞાસીઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ઘણા સમય પછી આપણે બધા પાછા ફેરથી સત્સંગ માટે આપણે ભેગા થયા. ગઈકાલે ભેગા થયા હતા, આજે પણ ભેગા થયા. આપણી બધી પાયાની વાતો એ જ છે જે આખું વિશ્વ જે સ્વયં સંચાલિત એટલે કે કુદરતી કાનૂનથી ચાલી રહ્યું છે. 6 તત્વો
એ ફંડામેન્ટલ કાયમના છે અને એ 6 તત્વો અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થાઓને આધ્યાત્મ વિજ્ઞાન એ કુદરતી રચના કહે છે, જેમાં આપણા મન, વચન, કાયા અને તેની બધી અવસ્થાઓ પણ આવી ગઈ. આત્મા એ એક મન, વચન, કાયાથી જુદો સબ્જેક્ટ છે, કારણ કે ચેતન છે, અવિનાશી છે. મન, વચન, કાયા અને તેની અવસ્થા વિનાશી છે. 5 ઇન્દ્રિયોથી અનુભવાતી બધી જ અવસ્થાઓ કુદરતી રચના છે અને વિનાશી છે. તત્વ રૂપે અવિનાશી, અવસ્થા રૂપે વિનાશી. શરીર પણ તત્વ રૂપે અવિનાશી છે આત્મા, અને દેહ રૂપે વિનાશી છે. આવી રીતે આખું આધ્યાત્મ વિજ્ઞાન એ 6 સનાતન તત્વો એટલે કે કુદરત, કુદરતના કાનૂન અને કુદરતી રચના ઉપર આધારિત આધ્યાત્મિક વિજ્ઞાન. એ વિજ્ઞાન કોઈ ધર્મ અને સંપ્રદાય સાથે નથી જોડાયું. એ કોઈ પણ પ્રકારના ધર્મના ફોર્મેટ સાથે એને કોઈ સંબંધ નથી. અને આ વિજ્ઞાનને દ્વંદ્વ સાથે કોઈ નિસ્બત નથી. દ્વંદ્વ એટલે ડ્યુઆલિટી, સારું ખોટું, મારું તારું, ગમતું ના ગમતું, લાભ નુકસાન, પાપ પુણ્ય, આવા કોઈ પણ સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનમાં આવતા નથી. આધ્યાત્મ વિજ્ઞાન એ ડુઅરશીપ અને ઓનરશીપ જે પ્રકૃતિમાં લઈને આવ્યા છે એનાથી મુક્ત છે. આધ્યાત્મ વિજ્ઞાનમાં માલિકી અને કર્તા ભાવ એ બધું જ અજ્ઞાન કહેવાય છે. અને જેના માટે તમને માલિકી છે અને જેના માટે તમને કર્તા ભાવ થશે, વાસ્તવમાં એ બધું જ કુદરતી રચના છે. અને કુદરતી રચના ન માનવું એનું નામ અજ્ઞાન, અને કુદરતી રચના માનવું એનું નામ વિજ્ઞાન. વિજ્ઞાનથી અજ્ઞાનનો નાશ થાય છે, અને વિજ્ઞાન ન હોવાથી અજ્ઞાન મજબૂત થાય છે, કર્મ બંધાય છે, જન્મ મરણ થાય છે. આવી રીતે આધ્યાત્મ વિજ્ઞાન એ અજ્ઞાનનો નાશ કરવાનું વિજ્ઞાન છે. અને દુનિયાના તમામ ધર્મો એ ધર્મને મજબૂત કરી પાપોથી બચી અને પુણ્યના માર્ગે જવાનો માર્ગ છે. પણ અજ્ઞાન મજબૂત કરવાનું છે. એમાં અજ્ઞાનનો નાશ નથી કરવાનો, પુણ્યને મજબૂત કરવું અને પાપનો નાશ કરવો છે. એટલે એની અંદર પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત આ 3 શબ્દો મુખ્ય હોય. આવી રીતે આ આધ્યાત્મ વિજ્ઞાન અને આ જગતના ધર્મો એ બંને વસ્તુ જુદી છે. ધર્મ એ દુનિયાના તમામ ધર્મો એ પાપ પુણ્ય ઉપર આધારિત છે, ફોર્મેટ ઉપર આધારિત છે. આધ્યાત્મ વિજ્ઞાન એ પાપ પુણ્ય કે કોઈ પણ પ્રકારના દ્વંદ્વ ઉપર આધારિત નથી. એ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાના સનાતન સિદ્ધાંતો ઉપર આધારિત છે. આધ્યાત્મ વિજ્ઞાન એ મન, વચન, કાયા બદલવા માટે નથી, મન, વચન, કાયાને ફેરવવા માટે નથી, મન, વચન, કાયાને સુધારવા માટે નથી, તેમજ નવો બર્થ સારો કરવા માટે પણ નથી. આધ્યાત્મ વિજ્ઞાન અજ્ઞાનને નાશ કરવા માટે છે. કોન્સેપ્ટ ક્લિયર છે. આધ્યાત્મ વિજ્ઞાનમાં દ્રષ્ટિને પુરુષાર્થ કહેવામાં આવે છે, અને દ્રષ્ટિની અંદર જ્ઞાન અને દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન સમાયેલું છે. એના ઉપયોગને પુરુષાર્થ કહેવામાં આવે છે. અને ભૌતિક જગતમાં ધર્મની ક્રિયાઓને, ફોર્મેટને ફોલો કરવું એને પુરુષાર્થ કહેવામાં આવે છે. આધ્યાત્મ વિજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. જગતના ધર્મો એ મન, વચન, કાયાની ક્રિયાનો વિષય છે. આધ્યાત્મ વિજ્ઞાન એ સનાતન સિદ્ધાંતોની ઉપર આધારિત છે. દુનિયાના તમામ ધર્મો એ રિલેટિવ સત્ય ઉપર આધારિત છે, સાંપ્રદાયિક બિલીફ ઉપર આધારિત છે. અને તે અનેક પ્રકારની હોઈ શકે. સનાતન સત્ય અનેક પ્રકારનું ના હોઈ શકે. કુદરતી કાનૂન અને કુદરતી રચના અનેક પ્રકારના ના હોઈ શકે. આવું આધ્યાત્મ વિજ્ઞાન આપણને બધાને સાંભળવા મળ્યું છે. જીવનમાં એને સમજી શકીએ છીએ, આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, અને સાથે સાથે એ આપણો અનુભવ બીજાને શેર પણ કરીએ છીએ. એવું આ અદ્ભુત વિજ્ઞાન કળિયુગનું શ્રેષ્ઠ અને ટોપ મોસ્ટ વિજ્ઞાન છે. આનાથી ઉપર કોઈ વિજ્ઞાન આ કાળમાં હોઈ શકે નહીં. આવું અદ્ભુત વિજ્ઞાન આપણને બધાને પ્રાપ્ત થયું છે. આવો આપણે સૌ આ જ વિજ્ઞાનને પ્રશ્નોત્તરીની ભાષામાં યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ, આપણા પ્રશ્નોનું સમાધાન મેળવીએ, અને આપણા જીવનને ઓર અજ્ઞાનનો નાશ કરવા માટેનો પુરુષાર્થ કરી અને ડેવલપમેન્ટ તરફ આગળ વધી અને મુક્તિના માર્ગે અજ્ઞાનને નાશ કરીને આગળ વધીએ. તથા પેરેલલ
કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ સાયન્ટિસ્ટને, કોઈ પણ મુમુક્ષુ જિજ્ઞાસુ મહાત્માને પોતપોતાનો અનુભવ વ્યક્ત કરવો હોય તો સમયની મર્યાદા રાખી અને પોતે પોતાનો અનુભવ પણ સંક્ષિપ્તમાં વ્યક્ત કરી શકે છે. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને યથાર્થ ફોર્મમાં, યથાર્થ ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ ને આપણું જ પોતાનું જીવન અજવાળી અને અનેકોના જીવન અજવાળવામાં ઉત્તમ નિમિત્ત બનીએ, એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। संजीव कुमार अपना वीडियो ऑन करे प्लीज। वीडियो ऑन करो અને અનમ્યુટ કરો પ્લીઝ। क्या છે? वीडियो ऑन करो प्लीज अपना। संजीव कुमार, हाँ जी, ओके ओके। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी बोलिए, જય સચ્ચિદાનંદ। प्रणाम। બોલીએ બોલીએ। हाँ जी स्वामी जी, मैं हिमाचल से हूँ और ये पूछना चाहता हूँ, मुझे आत्मा का नहीं अभी पता लगता, बाकी तो चलो ठीक है। हाँ जी, हाँ तो आपको क्या पूछना है? मैंने आत्मा की अनुभूति के लिए पूछना है, कैसे हो? जब तक शरीर की अनुभूति होगी वहां तक तो आत्मा की अनुभूति नहीं होगी। मगर प्रश्न ये है कि मेरे को आत्मा की अनुभूति करना है, तो हमको ये समझना पड़ेगा मेरे को मतलब किसको? प्रकृति को करना है? किसको करना है? आपका नाम क्या है? संजीव कुमार। प्रदीप कुमार? संजीव 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 कुमार। तो आत्मा का अनुभव संजीव कुमार को करना है? किसको करना है? मेरे को समझा दो आप ही। नहीं, मैं समझाऊंगा, मगर आपको आपको तो मेरे को आत्मा का अनुभव करना है, तो अनुभव करने वाला कौन है वो तो बताना पड़ेगा ना आपको। संजीव कुमार। हाँ बोलिए। संजीव कुमार। संजीव कुमार को आत्मा का अनुभव कैसे होगा? संजीव कुमार तो विनाशी है। विनाशी को अविनाशी का अनुभव कैसे हो सकता है? संजीव कुमार तो कुदरती रचना है, उनके पास तो पुरुषार्थ करने की भी स्वतंत्रता नहीं है। संजीव कुमार तो शरीर का नाम है, एक दिन संजीव कुमार में से आत्मा निकल जाएगा तो संजीव कुमार की तो कोई वैल्यू नहीं है, लोग नाम भी ले लेंगे। तो ऐसे विनाशी को अविनाशी का अनुभव कैसे हो सकता है? नहीं बताइए ना मेरे को। हाँ हो भी सकता बताओ। है? नहीं हो सकता है? हाँ जी, विनाशी को अविनाशी का अनुभव हो सकता है? नहीं हो सकता। हाँ, तो पहले ये समझना पड़ेगा कि आत्मा का अनुभव किसको करना है। आपका प्रश्न अच्छा है कि मेरे को अनुभव करना है, वो अच्छी बात है, मगर किसको करना है वो सबसे बड़ी बात है। क्योंकि आज तक लोग समझते ही नहीं थे, बोला मेरे को आत्मा का अनुभव हो गया, या तो मेरे को करना है, मगर किसको हो गया, किसको करना है तो मालूम नहीं है उनको। तो ये सब गोल गोल बातें हैं। सबसे पहली बात है, मैंने पहले भी कहा था सत्संग के अंदर, कि आत्मा का अनुभव लास्ट बर्थ में ही होता है, मगर आत्मा का निश्चय हम कभी भी कोई भी अवतार में कर सकते हैं कि मैं शुद्ध आत्मा हूं, मैं चेतन हूं, मैं अविनाशी हूं और मैं अनंत शक्तियों वाला हूं। ये निश्चय जितना पावरफुल होगा वो आत्मा की अनुभूति की ओर आगे जाओगे। मगर ये निश्चय तब पक्का होगा जब आपको दुनिया की हर अवस्था कुदरती रचना देखोगे, तब धीरे धीरे अज्ञान खत्म होगा, विज्ञान खुला होगा और ये आत्मा की अनुभूति की ओर आपको डेवलपमेंट ले जाएगा। जहां तक विनाशी अवस्थाओं में इंटरेस्ट है, जहां तक प्राकृतिक अवस्थाओं में इंटरेस्ट है, जहां तक कुदरती रचना में इंटरेस्ट है, कुदरती रचना की अवस्थाओं में इंटरेस्ट है, वहां तक तो आत्मा का अनुभव शक्य नहीं है। मगर हाँ, हर अवस्था को कुदरती रचना समझ के इनकी वैल्यू धीरे धीरे दृष्टि में जीरो बनानी पड़ेगी, तभी हमको समझ में आएगा कि वैल्यू तो आत्मा की ही है, अवस्थाओं की और शरीर की भी नहीं है। तो ये पुरुषार्थ दृष्टि से होता है, ये मन वचन काया से नहीं होता है और आत्मा से भी नहीं होता है, ये दृष्टि का पुरुषार्थ है। और दृष्टि का दूसरा नाम है लाइव प्रतिष्ठित आत्मा,
या तो लाइव ईगो। तो ये लाइव प्रतिष्ठित आत्मा निश्चय करके मन वचन काया और 5 इंद्रियों से अनुभव में आती पूरी सृष्टि को जितना कुदरती रचना देखेगी, इतना ही अज्ञान नष्ट होगा। अज्ञान नष्ट होगा तो आपका डेवलपमेंट बढ़ेगा। वो डेवलपमेंट धीरे 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 सभी प्रकार के अज्ञान को नाश करने में और सहायक बनेगा और वो केवल दर्शन की ओर आगे बढ़ेगा। एक दिन जब केवल ज्ञान, केवल दर्शन हो जाएगा तो वो केवल ज्ञान का बीज उनके साथ ही होता है। और जब केवल ज्ञान का बीज हो गया तो जब नेक्स्ट मनुष्य भव आएगा उसमें से माता के गर्भ में से ही स्पष्ट वेदन होगा, यानी आत्मा का स्पष्ट अनुभव हो जाएगा माता के गर्भ में ही। और बाद में उसी अवतार में केवल ज्ञान और उसी अवतार में निर्माण रहेगा। तो कहने का मेरा मतलब यह है, आत्मा का अनुभव प्रकृति नहीं कर सकती है, प्रतिष्ठित आत्मा भी नहीं कर सकता है, मगर हाँ लाइव प्रतिष्ठित आत्मा आत्मा का निश्चय करके प्रकृति की वैल्यू कुदरती रचना को कुदरती रचना के रूप में देखकर जीरो करेंगे। इतना अज्ञान नाश होगा, इतना तुम्हारा डेवलपमेंट बढ़ेगा, वो आपको धीरे धीरे केवल दर्शन और बाद में केवल ज्ञान की ओर ले जाएगा। तो यही आत्मा के अनुभव की प्रक्रिया है। समझ में आया? हाँ जी। ओके। वहां ठंडी कैसी है? हाँ जी, ठंड बहुत ज्यादा है। अभी कितना है? माइनस है? नहीं, माइनस तो नहीं है, हमारा थोड़ा पंजाब के साथ सटा हुआ है। अच्छा, 4-5 डिग्री है? 10-12 होगा। अच्छा, रात को तो कम हो जाती होगी। हाँ जी, और रात को थोड़ा कम हो जाता है। क्योंकि हम अभी ही हरिद्वार जाके आए तो वहां बहुत ठंड थी। हाँ जी, हरिद्वार की तरह होगा हमारा अभी। अच्छा, तुम्हारे यहाँ कम होती है? हाँ जी। ओके, हम तो हरिद्वार जाके आए, बहुत ठंडी थी वहां। तो हम बोलेंगे तो इसमें से क्या धुआं निकलेगा। जब भी बोलो तो धुआं ही निकलेगा। इतनी ठंड। और कोई प्रश्न है आपको भैया? नहीं, अभी तो नहीं, अगले उसमें पूछूंगा, अगले सत्संग में। ओके, मेरे को शक्ति और देना और आशीर्वाद रखना मेरे पे। जरूर जरूर, मेरा खूब खूब आशीर्वाद है, खूब खूब प्रगति करो। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रणाम स्वामी जी। जय सच्चिदानंद। बोलिए बोलिए। गोपाल भाई पटेल, गोपाल भाई पटेल नेक्स्ट। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद प्रभु। जय सच्चिदानंद। प्रणाम सर्व साइंटिस्टों ने पण कोटि कोटि प्रणाम। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलिए हाँ बोलिए स्वामी जी, मारा अहंकार ने अहम में शू भेद छे ए मारे जानवू छे। अहंकार ने अहम जरी समझाओ ना स्वामी जी। अहम ए रिलेटिव अवस्था क्या है? अहंकार ए जीव तो क्या है? अहम तो रिलेटिव उदय कर्म लावे माने अहम छे। कोઈને લક્ષ્મી નો અહમ હોય, કોઈને સ્ટેટસ નો અહમ હોય, કોઈને ડિગ્રી નો અહમ હોય, પોઝિશન નો અહમ હોય, જાણવાનો અહમ હોય। એ અહમ એ ડિસ્ચાર્જ સાથે સંકળાયેલો છે। એટલે એ પોતાપણું જે કહે છે, પોતાપણું કે તે પોતાપણું કે છે તે ને કહેવાય હમ પોતાપણું એને પોતાપણું ના કહેવાય, પણ જીવતા અહંકારને એને જીવતો અહંકાર ભળી જાય તો પછી એને પોતાપણું કહેવાય। જીવતો અહંકાર ભળે તો એ છૂટો રહે તો નહીં તો ડિસ્ચાર્જમાં તો અહમ હોય ને, ડિસ્ચાર્જમાં તો અહમ લઈને આયા હોય તો હોય। હા, ડિસ્ટર્બમાં અહમ લઈને આયા હોય પણ એ અહમ કહેવાય ને અહંકાર એ જીવતો હોય હંમેશા। અહમ મુર્દાલ કહેવાય, પણ જીવતો ભળી જાય તો પછી ચાર્જ થઈ જાય। એટલે માલિકી ભાવ જે છે, માલિકી ભાવ જે દેહનો જે કરે છે એ માલિકી ભાવ કોણ કરે છે? તો અહમ કરે છે કે અહંકાર કરે છે? અહંકાર કરે। અહંકાર કરે। માલિકી ભાવ અહંકાર કરે અને માત્ર અહમ એ ડિસ્ચાર્જ વાળો ભાવ કરે। આપણે એટલે એમાં શું પદમાં પણ પેલા એમાં કવિરાજે કહેલું છે કે અહમ પોષાતા રાજી થઈ ગયો, અહમ દુભાતા નારાજ થઈ ગયો। એટલે એ અહમનું એ પ્રકૃતિ કહેવાય। એ પ્રકૃતિ કહેવાય। ઓકે ઓકે। પણ એ પ્રકૃતિ સાથે લાઈવ પ્રતિસાદમાં ભળી જાય તો ચાર્જ થાય। હા, એ તો ચાર્જ થાય, બરાબર છે। નહીં તો ચાર્જ ના થાય। અહમ એટલે ડિસ્ચાર્જ, પણ ચાર્જ ક્યારે થાય કે જીવતો ભળે તો। જીવતો ના ભળે તો અહમ તો હોય જ। આપણે એ અહમના તો પણ અહમ એટલું એવું હોય છે કે આપણને જાગૃતિમાં રહેવા નથી દેતું। એટલે એ અહમનું સ્વરૂપ છે, કોનું છે એમ? એટલે એ અહમ છે ને, એ અહમની અંદર રોંગ બિલીફ ભળે છે। રોંગ બિલીફ ભળે છે। દાખલા તરીકે
અહમ ને એવું થાય મેં કર્યું મારું છે એવું થાય એ વખતે જીવતાને લાગવું જોઈએ, જીવતા અહંકારને, કે આ જ કુદરતી રચના છે. હા બરાબર. અહમ પણ કુદરતી રચના અને અવસ્થા પણ કુદરતી રચના. પણ આ મને થયું તો પછી જીવતો થઈ ગયો. હા એ જીવતો થઈ ગયો, બરાબર છે. અસર 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 થઈ, અસરને અસર વેદી, થઈ તો જીવતો થઈ હા ગયો. અસરને વેદી એ તો એ અહંકાર થઈ ગયો. અને અસરને પ્રકૃતિને વેદે અસર નહીં, થાય એનો વાંધો નહીં, અંદર અસર ના થવી જોઈએ. અંદર અસર ના થઈ જોઈએ. લાઈવ ઈગોને અસર ના થવી જોઈએ. એને તો કુદરતી રચના જ દેખાવું જોઈએ. That's it. બીજો મારો પ્રશ્ન છે સ્વામીજી, કે જી. આપણે ગઈકાલે પણ એક પ્રશ્ન એક સાયન્ટિસ્ટે કર્યો હતો. એમાં એવું હતું કે ભાવ કર્મ જે છે એ ભાવ કર્મ પ્રતિષ્ઠિત આત્માને તમે કહ્યું કે ભાવ પ્રતિષ્ઠિત આત્મા કરે છે એવું તમે કહ્યું હતું. તો પ્રતિષ્ઠિત આત્મા ભાવ કેમ ન કરી શકે? એમ તો આપણે પ્રતિષ્ઠિત આત્મા જ્ઞાતા દ્રષ્ટામાં એટલે એમાં જવા જાણવા નથી આવતો કે કુદરતી રચના જે જુએ છે એ કોને જોવાની? તો પ્રતિષ્ઠિત આત્માને જ જોવાની, મારે જોવાની. એટલે મતલબ હું જે પ્રતિષ્ઠિત આત્મા કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ કરી શકે. પ્રભુ કેમ આમ કરો છો? મેં કીધું કે પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા કરે. પછી અજ્ઞાની હોય તો અજ્ઞાની જેવો કરે, જ્ઞાની હોય તો જ્ઞાની જેવો કરે, વિજ્ઞાની હોય તો વિજ્ઞાની જેવો કરે. પણ ત્રણેયમાં કોમન પ્રતિષ્ઠિત આત્મા તો એક જ થયો ને ટાઇટલ. એ થયો, પણ ભાવ તો આખો જુદો બંધાતો હોય છે ને સ્વામીજી. એ બરાબર છે, પણ કોલમ તો એક જ આવ્યું ને પ્રભુ. કોલમ તો એક જ, 3 કોલમ છે, પ્રકૃતિ, પરમાત્મા અને પ્રતિષ્ઠિત આત્મા. તો ભાવ કર્મ નું કોલમ શેમાં જાય? એ પ્રતિષ્ઠિત આત્મા જ જાય, બરાબર છે. તો પ્રતિષ્ઠિત આત્માને લાઈવ ઈગો ના કહેવાય? લાઈવ ઈગો પણ એ તો ભાવને પણ આપણે જુદા જો જોઈ શકતા હોય તો જોનાર કોણ કહેવાય? તો પછી તો સ્વામીજી ભાવને જુદો ના જોઈ શકાય, ભાવને જુદો ના જોઈ શકાય, પણ ડિસ્ચાર્જ ભાવને જુદા જોઈ શકાય, ચાર્જ ભાવને ના જોઈ શકાય. અને જયારે તમે ભાવને જુદો જોઈ શકો તો તમે કેવળ જ્ઞાની કહેવાય. તો પછી તમને ભાવ થાય જ નહીં. ના એટલે એવું નથી કહેતો, પણ એ તો એવું નહીં, પણ કે એમ કે આપણે જે અંદર જે મનમાં જે ડિસ્ચાર્જ જે આપણે જે ચાર્જ થતું હોય, બરાબર, હું શુદ્ધાત્મા છું, આપણે એ સાંભળતા હોઈએ છીએ. તો એક વખત કોણ બોલતું હોય છે? કોણ બોલે છે શુદ્ધાત્મા છું, બોલે છે તો ફાઇલ નંબર 1 બોલે છે, પણ ભળે છે લાઈવ ઈગો. એટલે મિકેનિકલી વાત, એટલે જે ફિઝિકલી વાત નહીં કરતો, અંદર જે આપણે સાંભળતા હોય, અંદર એમને બેઠા હોય, તમારી સાથે બેઠા હોય, તો ભાઈ હું અનંત જ્ઞાન વાળો છું એવું બોલે, અનંત શક્તિ વાળો છું, અનંત. એ જેને જ્ઞાન, જેને અજ્ઞાનનું જેને બિલીફ છે, એ બિલીફ જે એ કરે છે, એ ભાવ કર્મ ના કહેવાય? એટલે ભાવ કર્મ ખરું, પણ ભાવ કર્મ પ્રતિષ્ઠિત આત્મા જ કરે ને. પ્રતિષ્ઠિત આત્મા ને. તો તે સાંભળે છે કોણ? તો સાંભળે છે જે હું સાંભળું છું, આ બોલે છે અંદર અંતસ્કરણ, જે લાઈવ અંતસ્કરણ જે બોલે છે. 5 ઇન્દ્રિયોની ક્રિયા તો પ્રકૃતિ જ કરે છે, પણ 5 ઇન્દ્રિયોને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કઈ રીતે જુએ, જાણે છે, એના આધારે એની પાસે જ્ઞાન, અજ્ઞાન કે વિજ્ઞાન છે એવું ખબર પડે. બરાબર. અજ્ઞાની પણ એને જોઈ શકે, જ્ઞાની પણ જોઈ શકે, અને વિજ્ઞાની જોઈ શકે. અવસ્થા તો ડિસ્ચાર્જ છે, પણ અજ્ઞાની જુએ છે તો ચાર્જ થાય છે, જ્ઞાની જુએ છે તો શુભ ચાર્જ થાય છે, અને વિજ્ઞાની જુએ છે તો છૂટું રહી શકે છે. બરાબર. પણ પુરુષાર્થ તો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા જ કરે. એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પછી કેવું જ્ઞાન દર્શન છે એવો પુરુષાર્થ કરે છે. ઉદય કર્મ તો કુદરતી રચના છે, પણ કુદરતી રચનાને કઈ રીતે જોવું એ પુરુષાર્થ ત્રણેયનો અલગ અલગ હોય. અજ્ઞાનીનો જુદો, જ્ઞાનીનો જુદો અને વિજ્ઞાનીનો જુદો. બરાબર. પુરુષાર્થ ઉપર આધારિત છે. શું છે? પુરુષાર્થ પર. અને પુરુષાર્થ કોઈ પણ હોઈ શકે, અજ્ઞાનીનો પુરુષાર્થ હોઈ શકે. પુરુષાર્થ શબ્દનો મતલબ સંજોગોની અંદર જ્ઞાન દર્શનનો ઉપયોગ. હવે અજ્ઞાની અજ્ઞાન મિથ્યા જ્ઞાન દર્શનનો ઉપયોગ કરે, જ્ઞાની મિથ્યા તો પણ શુભ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરે, અને વિજ્ઞાની શુદ્ધ એટલે કે સનાતન જ્ઞાન દર્શનનો ઉપયોગ કરે. બસ આટલો ફેર પડે. અને જેવો પુરુષાર્થ એવું એનું ફળ આવશે. બરાબર. પણ પુરુષાર્થ કરનારો તો ત્રણેયમાં પ્રતિષ્ઠિત આત્મા જ હોય. એ તો બરાબર પ્રતિષ્ઠિત. એટલે જ્ઞાન દર્શન ઉપર આધારિત છે. બાકી બહારની ક્રિયા તો બધાની કુદરતી રચના. જ્ઞાની, અજ્ઞાની, વિજ્ઞાની ત્રણેયની ક્રિયાઓ બહારની કુદરતી રચના જ છે. એમાં એક જ કોલમ આવે, બીજું કોલમ ના આવે. મારે બરોબર સમજવું પડશે સ્વામીજી. આ જે તમે કહું હું ફરી સાંભળીશ.
સત્સંગ અને ચોક્કસ ફરી પાછું પ્રભુ. કઈ મને ક્વેશ્ચન છે ને તો તમને હવે પૂછીશ તમને સ્વામીજી. જરૂર જરૂર પ્રભુ, જરૂર હા, જરૂર પ્રભુ. હા, હા. પ્રકૃતિમાં ના ભળે એવી શક્તિ આપજો સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જરૂર જરૂર જરૂર. ખૂબ જય ખૂબ મારા આશીર્વાદ પ્રભુ. હો. જય ખૂબ ખૂબ સચ્ચિદાનંદ. જય આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હેમાબેન, હા, જય હાલો. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદ તમારા બે સત્સંગમાં પ્રતિષ્ઠિત આત્મા તો મોસ્ટલી તમારા સત્સંગમાં હું સાંભળું છું, પણ એકવાર મેં કારણ શરીર સાંભળ્યું હતું અને મને એવું સમજાયું કે કારણ શરીર એ જ પ્રતિષ્ઠિત આત્મા છે. તમારો વિડિયો એ બરાબર. વિડિયો ઓપન છે? વિડિયો ઓપન છે? હા હા, ઓપન છે કેમ સ્વામીજી. આમ દેખાતું? મને દેખાતું કેમ નથી? એક મિનિટ હો, હું હા. જોઉં છું. એનીવે મને દેખાયો નહીં એટલે મેં કીધું બહુ પાછળ છે કે શું? ના ના, અહીંયા જ છે સ્વામીજી, અહીંયા ફ્રન્ટમાં જ મને છે. હા, ક્યાં છે? હા હા, બોલો બોલો, હવે ખ્યાલ આવ્યો. હવે દેખાય દેખાય. હા, મોસ્ટલી તમારા સત્સંગમાં પ્રતિષ્ઠિત આત્માનું મેં સાંભળ્યું છે, પણ એક સત્સંગમાં મેં એ પણ સાંભળ્યું કારણ શરીર તમે કીધું હતું અને મને એવી સમજણ પડી કે પ્રતિષ્ઠિત આત્મા એ જ કારણ શરીર છે. આ તો અને પ્રતિષ્ઠિત આત્મા એ જ કારણ શરીર next કહેવાય. life. બંને એક જ છે, બંને એક જ છે. ઓ, બંને એક જ છે એમ. તો પછી જ્યારે બે પ્રકારનું જો બતાવું. કારણ શરીરને સૂક્ષ્મ શરીર કહેવાય અને કાર્ય શરીરને સ્થૂળ શરીર કહેવાય. ઓકે. સ્થૂળ શરીરથી કાર્ય એટલે રિઝલ્ટ આવે અને સૂક્ષ્મ શરીરથી કારણ એટલે કોઝ બને. બરાબર. એ કોઝની જ્યારે ઇફેક્ટ આવે ત્યારે એને ઇફેક્ટ બોડી કહેવાય, નહીં તો આ કોઝલ બોડી કહેવાય. ઓકે. કોઝલ બોડી એટલે કારણ શરીર, ઇફેક્ટ બોડી એટલે આ ફિઝિકલ શરીર. ઓકે. સો આપણે જે આખી આ ક્રિયામાં મન વચન કાયા, કાને સાંભળવું, વાણીથી બોલવું, સ્મેલ બધું જ આપણે જ્યારે અત્યારે આપણી સાથે વિજ્ઞાન છે તો વિજ્ઞાનથી આપણે છૂટું પાડીએ છીએ અને જે હમણાં તમે કીધું કે અજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન ત્રણનો તમે જે હમણાં ભેદ બતાવ્યો, તે અજ્ઞાન તરીકે પણ કારણ શરીરમાં બધું ચાર્જ કરે છે અને જ્ઞાન તરીકે પણ કારણ શરીરમાં બધું ચાર્જ કરે છે અને જે વિજ્ઞાન છે તે એ વિજ્ઞાની કારણ શરીરમાં શું ચાર્જ કરે છે? એ તો છૂટું પાડે છે, તો કારણ શરીર બંધાતું નથી તો પછી? ના, બંધાય. વિજ્ઞાની વિજ્ઞાનનો ઉપયોગ કરે છે ને કે હું શુદ્ધાત્મા છું ને બાકીનું કુદરતી રચના છે. એટલે વિજ્ઞાની જે કારણ સેવે છે એમાં મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય છે અને આ વિજ્ઞાનનો ઉપયોગ અત્યારે પુરુષાર્થ રૂપે હતો એ નેક્સ્ટ બર્થમાં ઉદય રૂપે આવે છે. હા, ઓકે. આજનો પુરુષાર્થ નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ આવશે. હા, આજનો પુરુષાર્થ નેક્સ્ટ. તો પછી આપણે અત્યારે જે આખું કારણ શરીરમાં જે હવે આપણી પાસે જ્યારે વિજ્ઞાન સમજાતું ગયું એમ આપણે ક્ષણે અત્યાર સુધી તો એમ મને હતું કે હું ત્રણેય છૂટું પાડું છું, પણ હમણાં છેલ્લા 3 વીકમાં મને એવું લાગે છે કે મારે પેલા પ્રકૃતિ અને પરમાત્મા છૂટું પડે. લાઈક આ કુદરતી રચના છે, આ હું છું, આ કુદરતી રચના છે, આ હું છું. પુરુષાર્થની મને કશી ખબર ના પડી, પણ હવે એમ થાય છે કે જે પ્રતિષ્ઠિત આત્મા છે, જે કારણ શરીર, આપણે બંને એક જ કહીએ છીએ, હવે એમાં હું શું ચાર્જ કરું છું એ તો મને તમે હમણાં કીધું એમ કે એ મને જયારે કેવળ જ્ઞાન થશે ત્યારે જ ભાવ ખબર પડશે. અત્યારે તો મને નહીં ખબર પડે. અત્યારે હું ખાલી આ છું, સમજી શકીએ, જોઈ ના શકીએ. હા, ઓકે. તો આપણે આ જે સમજણ છે એ સમજણમાં જ છૂટું પડતું રહેશે અને પુરુષાર્થ ને જાગૃતિ સાથે કારણ શરીરમાં મોક્ષ માર્ગના જ બધા આપણે ભાવ કરીને બધું કલેક્ટ કરીશું તો નેક્સ્ટ અવતાર સારો જશે. આ અવતાર તો ખાલી તમે આમ જ કહો છો ને કરવાનું કે બસ કુદરતી રચના અને પરમાત્મા. હા, આ અવતારમાં શું કરવી છે? આપણે સમજણ ભૂલ વગરની કરવી છે. ઓકે. સમજણ છે પણ આપણી સમજણ ભૂલ વાળી છે. સમજણ ભૂલ વગરની કરવી એટલે શું કે સમજણ ભૂલ વગરની કરવી એટલે સમજણમાં સનાતન સત્ય હોવું અને ભૂલ વાળી હોવી એટલે સમજણમાં રિલેટિવ સત્ય હોવું. રિલેટિવ સત્ય એટલે વ્યૂ પોઈન્ટ, સનાતન સત્ય એટલે યુનિવર્સલ ટ્રુથ. બરાબર. હવે આપણી દ્રષ્ટિમાં સમજણ ભૂલ વગરની કરવી એટલે સનાતન સત્ય હોવું. સનાતન સત્ય શું છે? જ્ઞાન તરીકે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, આ સનાતન સત્ય છે. બરાબર. અને
દર્શનમાં શું છે સનાતન સત્ય? તો કે મન વચન કાયા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ કુદરતી રચના છે, એ સનાતન સત્ય છે. બરાબર. તો જ્ઞાન અને દર્શન જ્યારે તમારા દ્રષ્ટિમાં સનાતન સત્ય થઈ ગયું, ખ્યાલ આવી ગયો ને? બસ આ તમારો પુરુષાર્થ. ઓકે. તો પછી હવે તો સનાતન પુરુષાર્થ અને સત્ય થઈ ગયું. જાગૃતિમાં શું ફેર? હવે સનાતન સત્ય થઈ ગયું એટલે અજ્ઞાન ખલાસ થઈ ગયું. રિલેટિવ સત્યનું. બરાબર. એ બરાબર. અજ્ઞાન ખલાસ થઈ ગયું એટલે તમારું ડેવલપમેન્ટ વધ્યું, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થશે, અને આ જે વિજ્ઞાનનો તમે ઉપયોગ કર્યો છે એ નેક્સ્ટ બર્થમાં ઓટોમોડ રૂપે આવશે. બરાબર. સો તો પછી પુરુષાર્થ ને જાગૃતિ તમે બંને કેમ જોડે જોડે આપતા સૂત્રમાં લખ્યું છે? કારણ કે વિજ્ઞાનની દ્રષ્ટિ હોય પણ ઉપયોગ ના કરી શકો કારણ કે જાગૃતિ નથી. હા, બરાબર. દાદા ભગવાને કીધું કે હું શુદ્ધ આત્મા છું, પણ ક્યાં હાજર રહેતું નથી. તો કે જ્ઞાન તો ખબર છે, પણ જાગૃતિ હોય તો હાજર રહે ને. હા, જાગૃતિ હોય તો હાજર. એટલે જાગૃતિ હોય તો ઉપયોગ હોય, જાગૃતિ ના હોય તો ઉપયોગ ના હોય. જ્ઞાન હોય સત્તામાં પણ ઉપયોગ ના હોય. એટલે અંદર નિશ્ચયમાં એવું છે કે હું શુદ્ધાત્મા છું, પણ ક્ષણે ક્ષણે આખા દિવસ ને 24 કલાકમાં માર 5-6 કલાક જાગૃતિ રહેતી હોય. હા, એટલે એ જાગૃતિ હોય તો જ ઉપયોગ હોય. જાગૃતિ વગર ઉપયોગ કોઈ દિવસ મિકેનિકલ ના હોય. હા, ઉપયોગ ક્રિયા મિકેનિકલ હોય, ઉદય મિકેનિકલ હોય, પણ જાગૃતિ કોઈ દિવસ મિકેનિકલ ના હોય. જેવું જ્ઞાન દર્શન જે તે સમય હોય એ તમારી જાગૃતિ ને એ તમારો પુરુષાર્થ કહેવાય, ઉપયોગ કહેવાય. સો આ જે આખા 24 કલાકમાં જે 4-5 કલાક 6 કલાક જાગૃતિ રહે છે, તો બીજા બધા જે કલાકમાં અમે જીવન ગાળીએ છીએ એ તો બધું પુરુષાર્થ વગર જ ગયું ને? હા, તો એની જવાબદારી તો આવે ને, જવાબદારી આવે. તો પણ હવે એનો પુરુષાર્થમાં વધારવા માટે તમારા સત્સંગ સાંભળીએ છીએ તારે પછી 1-2 કલાક પાછું રહે છે, પાછું આવી જાય છે આખું બધું પ્રકૃતિનો ભાર. પાછો જો સત્સંગ સાંભળીએ તો 1-2 કલાક રહે છે. તો જે 24 કલાક રાખવા માટે આખો દિવસ સત્સંગમાં તમારું સાંભળ્યા કરીએ તો પછી એમ થાય છે મિકેનિકલ થઈ જાય છે. આ તો કાને સાંભળે, એવું નહીં, ઉપયોગ કરવાનો, ઉપયોગ વધારવાનો. વારંવાર ભૂલી જઈએ પાછો ઉપયોગ મૂકો, ભૂલી જઈએ પાછો ઉપયોગ મૂકો, ભૂલી જઈએ પાછું, જયારે યાદ આવે પાછો ઉપયોગ શરૂ કરી નાખો. એમ જ થશે. આપણે સાંભળવું એક વસ્તુ છે, પણ સાંભળવા કરતા ધારો કે હું શુદ્ધાત્મા છું ને કુદરતના હું જોઉં છું, પાછો અડધો કલાક ચૂકી ગયો, હવે મને ખબર પડી અડધો કલાક ચૂકી ગયો, બીજી સેકન્ડ ચાલુ કરી નાખો, હું શુદ્ધાત્મા છું કુદરત છું. પાછું 10 મિનિટ રહ્યું, પાછું ચૂકાઈ ગયું, 1 કલાકની ખબર પડી, પાછું ચાલુ રાખો, હું શુદ્ધાત્મા છું કુદરત રચના. એમ કરતા કરતા પ્રેક્ટિસ કરશો તો ધીમે ધીમે અંતર ઘટતું જશે ડિસ્ટન્સ નું. ખ્યાલ આવ્યો? હા, આવ્યો ખ્યાલ. અને જાગૃતિ વધતી જશે. અંતર ઘટતું જશે, જાગૃતિ વધશે. અંતર ઘટતું જશે, પણ પ્રેક્ટિસ જ થાય. પ્રેક્ટિસ. તો અત્યારે આજે તમે હમણાં બોલ્યા કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયા એ કુદરતી રચના છે, તો પછી એમાં પછી પુરુષાર્થ ક્યાં આવ્યો? એ આ જે હું છૂટું પાડું છું એ જ મારો પુરુષાર્થ થયો? તો પછી તો એ જ પુરુષાર્થ છે ને. જ્ઞાન અને દર્શન એ જ પુરુષાર્થ છે. જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું, દર્શન એટલે મન વચન કાયા અને આખું બ્રહ્માંડ એ કુદરતી રચના છે જે 5 ઇન્દ્રિયોથી અનુભવું છું. તો પછી પ્રતિષ્ઠિત આત્મામાં શું જમા થાય છે? આ પુરુષાર્થ જ પ્રતિષ્ઠિત આત્મા કરે છે, નથી પ્રકૃતિ કરતી, નથી પરમાત્મા કરતો. ઓકે. કારણ કે આત્મા તો પ્રકાશ સ્વરૂપ છે, એટલે પ્રકાશમાં ખબર પડે પરમાત્માને પુરુષાર્થ હોય ને એને પ્રકૃતિ કુદરતી રચના છે, તો પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા કરે છે. ઓકે. સો આ જે હું છૂટું પાડું છું એ જ પ્રતિષ્ઠિત આત્મા છે, અને એ જ પ્રતિષ્ઠિત આત્મા જ મારો આ છૂટું પાડે છે ને એ જ છે. એટલે કુદરતી 3 થઈ જ ગયા ઓટોમેટિક. અત્યાર સુધી મને એમ થતું કે હું પ્રકૃતિ પરમાત્મા જ છૂટું પાડું છું, પ્રતિષ્ઠિત આત્મામાં કશું રહેતું જ નથી. પણ ઓકે, હવે ખ્યાલ આવી ગયો કે આ હું જે છૂટું પાડું છું એ જ પ્રતિષ્ઠિત આત્મા જ છૂટું પાડે છે. હું પ્રકૃતિમાં નથી ને પરમાત્મામાં નથી વચ્ચે. તો ઓકે, સો આ જ રીતનું આખો 24 કલાકમાં એક ટાઈમ એવો આવશે કે 24 કલાક રહેતું થઈ જશે. બસ પ્રેક્ટિસ કરતા 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 ધીમે ધીમે આપણી સ્ટ્રેન્થ વધતી જશે, અને તેમ કરતા ધીમે ધીમે અંતર ઘટતું જશે, અને થોડા સમય પછી ધીમે ધીમે વધારે સમય આપણને જાગૃતિ રહેશે અને ઓછા સમય જાગૃતિ ઓછી રહેશે. એટલે પણ જાગૃતિ આપણી વધે એ આપણા માટે મહત્વનું છે. પહેલા 24 કલાકમાંથી 1 કલાક રહે, પછી 1.5 કલાક થાય, પછી 2 કલાક થાય, એમ ધીમે ધીમે વધશે. પછી તો પછી આ રમણતા નથી થઈ જતી? રિયલી જાગૃતિ જ રહેશે આ વિજ્ઞાનની? પછી રમણતા અને જાગૃતિમાં પછી હું શુદ્ધાત્મા છું એ ઘણી વાર લાઈક રમણતા થઈ જાય ને એની, કે હું રટણ.
એ રટન માં પાછું ના જતું રહે, ધ્યાન રાખવાનું કે એ રટન થાય જ નહીં. હા, આપણે વિજ્ઞાન તો છે એટલે આપણે આ વિજ્ઞાનમાં ચેન્ટિંગ નથી હોતું ને, આપણા વિજ્ઞાનમાં ઉપયોગ હોય છે. ચેન્ટિંગ કોને કહેવાય? કે હું કીર્તન ભક્તિ કરું છું એને ચેન્ટિંગ કહેવાય. હા, ઓકે. અહીંયા તો રટન કરવાનું નથી. અહીંયા આગળ ઉપયોગ, જાગૃતિ, અવેરનેસ. અહીંયા આગળ ચેન્ટિંગ નથી. ચેન્ટિંગ હોય તો પછી મિકેનિકલ થઈ જાય. એટલે પણ હવે એ આપણે ધ્યાન રાખવું પડે ને કે આ રટન મારું ચેન્ટિંગ નથી થતું, હું રિયલી પુરુષાર્થ જ કરું છું. ચેન્ટિંગ ના હોવું જોઈએ. એ પછી શબ્દ પ્રયોગ ના હોવો જોઈએ, અનુભવ પ્રયોગ હોવો જોઈએ. તો એ થોડું ડિટેલમાં મને સમજાવો ને અનુભવમાં, કારણ કે મને એવું લાગે છે ઘણીવાર મારું ચેન્ટિંગમાં જતું રહે છે. એટલે અનુભવ પ્રયોગનો મતલબ શું થયો કે જો આપણને મન, વચન, કાયા અને 5 ઇન્દ્રિયોથી દેખાતી સમગ્ર સૃષ્ટિ, અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, એ જેટલી આપણને કુદરતી રચના દેખાશે તો પછી ખ્યાલ આવશે કે હું પોતે કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું. કારણ કે શુદ્ધાત્મામાં તો નિશ્ચય જ કરવાનો છે. શુદ્ધાત્માને અત્યારે જોવાનો નથી, જાણવાનો નથી, નિશ્ચય જ કરવાનો છે. કારણ કે એના આધારે તો આ બધું થાય છે. ખ્યાલ આવ્યો? એટલે મેં પહેલા કીધેલું કે ક્યારે પ્રકૃતિ કે પ્રતિષ્ઠિત આત્મા પરમાત્માનો અનુભવ ન કરી શકે, પણ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પરમાત્માનો નિશ્ચય કરી શકે અને પ્રકૃતિ માટે રહેલું અજ્ઞાનનો નાશ કરી શકે. ઓકે, એટલે આ બે ડિમાર્કેશન રહે તો સમજી લેવાનું કે તમારું ચેટિંગ નથી, હું શુદ્ધાત્મા છું એનું. જાગૃતિ હોવી જોઈએ બસ. ઓકે, એટલે આ બે રહેવી જ જોઈએ જાગૃતિ. એક બાજુ જ્ઞાન અને દર્શન, હું આ છું અને બે જ વસ્તુ, આ બે વસ્તુ લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં હોવી જોઈએ. સનાતન સત્ય, બસ સનાતન સત્ય. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. योगेश भाई अनम्यूट करें प्लीज अपना। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। अपना चरणों में कोटि कोटि वंदन। बोलो प्रभु। स्वामी जी, आ दादानो एक स्टेटमेंट छे, सत्संग एटले ज्ञानी पुरुषनो व्यवहार जोवा माटे भेड़ा थवुं ते। आमां शुं कहेवा मांगे छे स्वामीजी दादा? व्यवहार ज्ञानी पुरुषना બે પ્રકારના હોય, એક બાહ્ય વ્યવહાર અને એક અભ્યંતર વ્યવહાર. અભ્યંતર વ્યવહાર જોવાનો હોય, બાહ્ય વ્યવહાર તો કુદરતી રચના છે, પણ બાહ્ય વ્યવહારમાં અંદરની સ્થિરતા જોતા આવડે તો આપણું કામ થઈ જાય. તો એ દ્રષ્ટિ હોવી જોઈએ એવી આપણા પાસે. એમની દ્રષ્ટિ એ આપણને એમની આંખો દ્વારા ખ્યાલ આવે કે એમની આંખોમાં વિતરાગતા રહે છે, સ્થિરતા રહે છે. સંજોગો અપ્સ એન્ડ ડાઉન થયા કરે, ગમતા ના ગમતા બધું આવે, સુખના દુઃખના બધાય આવે, પણ એમની સ્થિરતા એમના જ્ઞાન ઉપરથી, એમના આંખો ઉપરથી, એમની આંખો સ્થિર હોય. સ્થિરનો મતલબ ઇફેક્ટલેસ હોય. ઓકે, એ એમની અંદરની દશા જોવા માટે. જી, બહારની દશા કુદરતી રચના છે, સ્થિરતા બી હોય, અસ્થિરતા બી હોય, બધું હોઈ શકે. રામને યુદ્ધ કરવું પડે, પણ તેથી કે અંદરની દશા એવી હોય ના હોય, અંદર તો વિતરાગ જ હોય. મેન ઇમ્પોર્ટન્સ દશાનું છે, આપણે એમાં જ દ્રષ્ટિ રાખવાની. હા, તો બધા બહારના જોઈને તો આ બધું આ તકલીફ થઈ બધાને. ત્યારથી તો આ વિજ્ઞાન સમજાયું નહીં, બહારનું જોઈને તો વિજ્ઞાન સમજાયું નહીં બધાને. સાચી વાત છે. એને સ્થિર કરવામાં સમજાવવાનું કારણ, વિજ્ઞાન ન સમજાવવાનું કારણ જ આ પોતે આ સ્થૂળ રૂપી દાદા ભગવાનને સમજવા ગયા, એમાં તો વિજ્ઞાન સમજવામાં ફેલ ગયા. સાચી વાત છે, બરોબર. દાદા ભગવાન તો જ્ઞાન દર્શન રૂપે હતા, ચારિત્ર રૂપે હતા, અનુભૂતિ રૂપે હતા. એ મન વચન કાયા રૂપે નતા, મન વચન કાયામાં પ્રગટ થયેલા. પણ લોકો તો મન વચન કાયાથી આગળ ગયા નહીં અને વિજ્ઞાન સમજાયું નહીં. એ બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ. જી જી જી. પછી લોકો શું કરે કે દાદા શું કરતા તે અમે કરી. દાદા ધોતી પહેર્યો તો આપણે ધોતી પહેરવાનું, એ કોટ પહેરે તો કોટ પહેરવાની, ટોપી પહેરે ટોપી પહેરવાની. જી જી. ખાલી સિગરેટ ને હુકો નહીં પીવાનું, બસ. આવું થઈ ગયું. તો શું કરે કે આ તો કઈ કોપીઓનો માર્ગ છે, કે મોક્ષનો માર્ગ કોપી કરવાનો છે. વિનાશી વસ્તુની કોપી કરવાની હોય સાહેબ. એમનું જ્ઞાન દર્શન જે અવિનાશી છે, એમની જે દશા છે, એ દશાને અનુભવવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો, એનો ઉપયોગ મૂકવા પ્રયત્ન કરો. એ દાદાને જોવાના છે. આ દાદાને જોઈને શું કરવાના? હા, આ દાદા નિમિત્ત રૂપે ઉપકારી થયા આપણા માટે. આપણે જે દશાએ પહોંચવું છે એ તો અંદરના દાદા જોવા પડશે. સાચી વાત. ખ્યાલ આવ્યો? જી જી જી, જરૂર. એ અંદરના દાદા
એ બહારના દાદા નહીં. બહારના દાદા તો આખા કુદરતી રચના હતા, એમનું પોતાનું કહી ના ચાલે બાપા. સાચી વાત છે. દાદા કે ને અમારામાં તો શેક્યો પાપડ ભાગવાની તાકાત નથી. જી જી જી. હા, બહારના દાદા કઈ જ ના કરી શકે. બહારના દાદા કુદરતી રચના કહેવાય. અંદરના દાદાનું સામર્થ્ય હતું જ્ઞાન દર્શનનું. પણ તે બહારના સંજોગો તો ઉદય કર્મને આધીન જ હોય. રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર હોય, બહાર કોઈ પણ જીવ પાસે સ્વતંત્રતા હતી નહીં, છે નહીં અને આવવાની નથી. જી. સમજાયું કેટલી વાર આપને? હાજી સ્વામીજી, દાદાએ કેટલી વાર એમ બી કીધું છે કે જ્ઞાની પુરુષ ચાહે એમ કરે. આમાં શું કહેવા માંગે છે? જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે એ શું કહેવા માંગે છે કે જ્ઞાની પુરુષ તમારી દ્રષ્ટિ જી એ વિનાશી છે એને અવિનાશી ફેરવી શકે, એ ચાહે શું કરી શકે. ઓકે આ સંદર્ભમાં કીધું છે. ઓકે. ભૌતિક વિનાશી વસ્તુઓના સંદર્ભમાં નથી કીધું. જી જી જી. કારણ કે દાદા ભગવાન કહેતા હતા અમારે પણ જો સંડાસ ના થાય ને તો ફાંકી લેવી પડે છે. જી જી જી. હવે જો એમને ફાંકી લેવી પડતી હોય તો આપણું શું થાય પછી? સાચી વાત છે. એટલે બહારના સંજોગોમાં કોઈ કઈ મહાવીરે ના કરી શકે, રામે ના કરી શકે, કૃષ્ણ ના કરી શકે. અંદરની દશા છે જબરજસ્ત હોય, અને એ દશાથી તમને જે દ્રષ્ટિ આપે એ દ્રષ્ટિની અંદર જો તમને સમજાઈ ગઈ તો તમે તમારું કામ કાઢી શકો છો. ના સમજાય તો એ કશું ના કરી શકે. જી જી. તમને સમજાવવી જોઈએ, ને એ સમજાવવા માટે તમારું પણ સાથે ડેવલપમેન્ટ, ઇન્ટરેસ્ટ, વેલ્યુ બધું હોવું જોઈએ. જી. બાકી ના સમજાય તો કશું ના થાય તમારું. પછી આનો પાપ પુણ્યનો માર્ગ તો છે જ. પછી રિલેટિવ ચાલુ રહે. પછી રિલેટિવ ચાલુ રહે એ તો છે જ ને, એ તો છે જ. જી જી જી. સનાતન સત્ય ના સમજાય તો રિલેટિવ સત્ય તો સમજાય ને, કારણ કે એ તો આંખે દેખ્યું સત્ય છે. સનાતન સત્ય આંખે દેખ્યું સત્ય નથી, એ દ્રષ્ટિનું સત્ય છે. એ શાશ્વત સત્ય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એ 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, એ મન વચન કાયાનો વિષય નથી. જી એ તત્વ દ્રષ્ટિનો વિષય છે. જી જી જી. એક બીજું છે સ્વામીજી, દાદા કે છે મહી જે છે એ સંપૂર્ણ દરઅસલ વિતરાગ છે. આ તો અજાયબી ઊભી થઈ ગઈ છે. આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે અને તે વિક્રમ ટોચ પર છે. આમાં શું કે છે દાદા? એટલે આ અક્રમ જ્ઞાન ઊભું થયું છે એ વિક્રમ ટોચ ઉપર છે, એટલે કે બહુ હાઈ લેવલનું છે. અચ્છા. પણ એ તો સમજાય તો ને, અક્રમ સમજાયું કોને? સાચી વાત છે. બધાને ફોર્મેટ જ સમજાયું. જી જી જી. ભગવાનને માનો, ગુરુને માનો, મંદિરને માનો, મંત્રને માનો, સંસ્થાને માનો, રિચ્યુઅલ્સને માનો, વર્તમાન ગુરુ શિષ્યને માનો, ચોપડીઓને માનો, વરઘોડાને માનો. આ તો સમજાયું આપણને. પેલા બી આજ કરતા હતા. તો પણ પેલા આ જ હતું, પેલા એ ફોર્મેટ હતું, આજે એ ફોર્મેટ છે. તો પછી વિજ્ઞાન ક્યાં આવ્યું? સાચી વાત છે. વિજ્ઞાન ફોર્મેટમાં વિજ્ઞાન ના હોય ને વિજ્ઞાનમાં ફોર્મેટ ના હોય. વિજ્ઞાન દ્રષ્ટિનો વિષય છે અને ફોર્મેટ એ મન વચન કાયાનો વિષય છે. મન વચન કાયાને પુરુષાર્થ માનવું એ તો અજ્ઞાનતા છે, માટે પાપ પુણ્યનો વિષય છે. અને વિજ્ઞાનની અંદર તો સનાતન સત્ય છે, એ પાપ પુણ્યનો વિષય નથી, એ અજ્ઞાન નાશ કરવાનો વિષય છે. બંનેના કોન્સેપ્ટ જ જુદા છે. જી જી જી. એકમાં અજ્ઞાનને નાશ કરવાની વાત છે, ત્યાં દ્રષ્ટિનો પુરુષાર્થ છે, ને એકમાં પાપોથી બચીને પુણ્ય કરવાનો વાત છે, અથવા તો પાપોનું પ્રાયશ્ચિત કરવાની વાત છે. એ બધી રિલેટિવ સત્યની વાતો છે, કારણ કે એ ડુઅરશિપ ઉપર છે. મેં પાપ કર્યું, મારે માફી માંગવાની, મારે પાપથી બચવાનું, આ બધું રિલેટિવ સત્ય છે. એને સનાતન સત્ય સાથે કોઈ લેવા દેવા નથી. હાજી. પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત આ ધાર્મિક વિષય છે, આધ્યાત્મિક નથી. હાજી. ખ્યાલ આવ્યો? આ તો કે કૃષ્ણ ભગવાને રાવણ સાથે યુદ્ધ કર્યું, તીર માર્યું ને 5 માણસ મરી ગયા, પાછું પ્રતિક્રમણ કરે, પાછું બીજું તીર મારે, 25 મરી જાય, પાછળ પ્રતિક્રમણ કરે. એવું કરે? નો કરે. વિજ્ઞાન દ્રષ્ટિનો વિષય છે, ક્રિયાનો વિષય છે. ક્રિયામાં બધું આવે તો ક્રિયા એ તો ક્રમિક માર્ગ છે, અને ક્રિયા એ ડુઅરશિપ અને ઓનરશિપ ઉપર આધારિત હોય પ્રભુ. જી જી જી. એટલે ક્રિયાના પુરુષાર્થથી પર જાય ત્યારે નિવેડો આવે. ત્યાં વિજ્ઞાન તમને મન વચન કાયાથી મુક્ત કરાવે છે, ત્યારે નિવેડો આવે છે. કારણ કે મન વચન કાયાનો સબ્જેક્ટ આધ્યાત્મ વિજ્ઞાનમાં એટલા માટે ઉડી જાય છે કે આ આધ્યાત્મ વિજ્ઞાનમાં જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા જે કંઈ પણ કરવામાં આવે છે
અથવા તો 5 ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ અનુભવમાં આવે છે એ બધી જ વસ્તુને કુદરતી રચના તરીકે જોવાનું કહેવામાં આવે છે. માટે બીજા કોઈ ક્રિયાની વાત આવતી નથી અને જરૂર પણ નથી. સમજાયું? હાજી સ્વામીજી, એક લાસ્ટ છે. આમાં કે છે સંસારનો કંટાળો એ જ રાગ. આમાં શું કહેવા માંગે છે? સંસારનો કંટાળો એ જ રાગ, એટલે કંટાળવાનું શું હોય આ જગતમાં? ઓકે, પણ એ તો આ તો જ્ઞાનીઓની ભાષા છે, કયા એંગલ થી બોલે છે. બાકી જ્ઞાનીઓની ભાષામાં એવું પણ આવે કે અમને સંસારથી કંટાળે તો ઘણો સમય થઈ ગયો. પણ એનીવે તો કયા એંગલ થી બોલે છે એના ઉપર. કંટાળોનો મતલબ થાય કે તિરસ્કાર ના હોવો જોઈએ, એ સેન્સમાં. અચ્છા, તો એમાં રાગ ક્યાં આવ્યો? સંસારમાં બિલકુલ રસ ના હોય, બોજારૂપ લાગે એમને. એમાં રાગ ક્યાં આવ્યું? ક્યાં રાગ છે એના માટે? તમને તિરસ્કાર ભાવ આવે તો રાગ જ કહેવાય ને. ઓકે, તિરસ્કાર કે આ નથી ગમતું તો સામે ગમો હોય ને, ગમો અણગમો એને તો રાગ કીધું. નહીં તો તિરસ્કારમાં દ્વેષ નો આવે સ્વામીજી? તિરસ્કારમાં દ્વેષ આવે, પણ દ્વેષ રાગના આધારે દ્વેષ છે ને પ્રભુ. ઓકે ઓકે, કરેક્ટ. અણગમો છે તો ગમો છે ને એની સાઈડ, તો જ અણગમો છે ને. ગુસ્સા વાળી પ્રકૃતિ નથી ગમતી કારણ કે ગુસ્સા વગરની પ્રકૃતિ ઉપર રાગ છે. જી જી જી. તો જ પેલા ઉપર દ્વેષ થાય ને. તમે બંનેમાં તટસ્થ હોય તો રાગે ના થાય ને દ્વેષે ના થાય. જી જી. રાગ દ્વેષનું કારણ દ્વંદ ગુણો છે. કેવા છે? દ્વંદ. એકબીજા સાથે સંકળાયેલા. રાગ કરો છો ત્યારે દ્વેષનો વિરોધ છે, દ્વેષ કરો છો ત્યારે રાગનો વિરોધ છે. બંનેના પાયામાં તો રાગ દ્વેષ જ છે ને. એકદમ એકદમ કરેક્ટ. અને પાયામાં પાછું ગમો અણગમો છે. જી જી. એવી રીતે એટલે બધું અજ્ઞાન જ છે, બધી અજ્ઞાનની બ્રાન્ચીસ છે બધી. ઓકે, ઠીક છે. ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. તમે ક્યાંથી બોલો છો યોગેશભાઈ? બિલાસપુર, છત્તીસગઢ થી. ઓકે ઓકે પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કામિની બેન અનમ્યુટ કરો પ્લીઝ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન, ખૂબ ખૂબ ઉપકાર આપનો. જય સચ્ચિદાનંદ પ્રભુ. સ્વામીજી, આપણે હમણાં ઘણી બધી વાતો થઈ પ્રતિષ્ઠિત આત્માની એની. મારો એક ક્વેશ્ચન છે સ્વામીજી, આપણે જે હું કહીએ છીએ તો આ હું ક્યાં બેસી શકે? આ હું શું છે? જે પોતાની આપણે દાદા કે છે ને કે ભૂલી ગઈ શબ્દ, હું એટલે કે એ સમજાવો ને સ્વામીજી. હું કઈ જગ્યાએ હોઈ શકે અને હું એ શું છે? હું તમે વાક્ય રચના બોલો તો મને ખ્યાલ આવે ને કે તમે શું કહેવા. હું એટલે પોતે. આપણે ઘણી વાર એમ કહીએ ને હું એટલે પોતે. ઘણી વાર હું પોતે ઓલામાં જતો રહી અને પછી આપણે એને અહીંયા લઈ આવીએ કે ભાઈ હું શુદ્ધ આત્મા જ છું. એટલે અજ્ઞાની ને હું એ પ્રકૃતિ માટે વપરાય, જ્ઞાની ને હું એ આત્મા માટે વપરાય, અને વિજ્ઞાની જયારે હું વાપરે ત્યારે આત્મા અને દેહ જુદા છે એ રીતે વાપરે. પેલાને હું આત્મા છું એવું ખબર છે, પણ હજુ પ્રકૃતિ થી છૂટો નથી પડ્યો. જ્ઞાની વિજ્ઞાની છૂટો પડ્યો. જ્ઞાની ને તો શું છે, હજુ પણ હું શુદ્ધાત્મા છું એવું ખબર પડી, પણ પાછું મન વચન કાયા તો હું જ ચલાવું છું પાછું. તારે તો મારે પ્રતિક્રમણ સામાયિક કરવા પડે છે. બરાબર. હાજી હાજી. અને હું પ્રકૃતિ હોઉં તો જ મારે પ્રતિક્રમણ સામાયિક કોઈ પુરુષાર્થ રૂપે હોય ને. હું પ્રકૃતિ ના હોય તો કઈ રીતે હોય? બરાબર છે. ત્યારે વિજ્ઞાની શું કહે છે કે હું શુદ્ધાત્મા છું ને બાકી બધું કુદરતી રચના છે. તો પ્રતિક્રમણ સામાયિક કદાચ કરે તો પણ એ કુદરતી રચનામાં જ જાય, એ પુરુષાર્થમાં જાય કારણ કે પ્રકૃતિ કરે છે. બરાબર. ઓકે. અને આપણે જે લાઈવ ઈગો શબ્દ બોલીએ છીએ સ્વામીજી, તો એ જે હું લાઈવ ઈગો પ્રતિષ્ઠિત આત્મા એક જ કહેવાય? એટલે પુરુષાર્થ કરનારો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે. હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયની અવસ્થા કુદરતી રચના છે. આ જ્ઞાન અને દર્શનનો જે પુરુષાર્થ કરનારો છે, એ દ્રષ્ટિ છે, એ પ્રતિષ્ઠિત આત્મામાં છે, લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં. હાજી. એટલે ત્યાં ઈગો શબ્દ વાપરીએ છીએ ને એટલે મને એમાં થોડું કન્ફ્યુઝન છે સ્વામીજી. મને એમ થાય કે અહંકાર વગર પુરુષાર્થ કોણ કરે એમ કહો મને. ના, એ બરાબર છે, એ બરાબર છે. આત્મા કરે નહીં, આત્મા ના કરે, મન વચન કાયા ના કરે. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને આત્મા પોતે કરે નહીં, તો પછી પુરુષાર્થ કોણ કરે? લાઈવ ઈગો જ કરે ને. હાજી હાજી. તો લાઈવ ઈગો ઇઝ કમ્પોઝડ ઓફ વોટ? લાઈવ ઈગો માં શું આવે? લાઈવ ઈગો એટલે આઈ એમ.
હા, હું છું that's what એવું I'm જે saying. માને છે એ કહે છે કે પેલા કહે છે હું ચંદુલાલ હતો, હવે એ જ કહે છે કે હું શુદ્ધાત્મા છું. પેલા એવું હા. કહેતો હતો કે આ મારું છે, આ મેં કર્યું છે, હવે એ જ કહે છે કુદરતી રચના છે. બરાબર. તો એમાં પેલા બિલકુલ અજ્ઞાન બી દ્રષ્ટિ અજ્ઞાન ના હતી, હવે આવે. વિજ્ઞાન દ્રષ્ટિ છે. બરાબર. તો એ પોર્શન ની અંદર લાઈવ ઈગોમાં બિલકુલ બી અજ્ઞાન ના આવે. લાઈવ ઈગો ની અંદર અજ્ઞાન બી હોય, જ્ઞાન બી હોય અને વિજ્ઞાન પણ હોય. તમારું જેવું તમારું જે તે સમયે Development. જેવું જ્ઞાન દર્શનનો ઉપયોગ, એવી હમ. દ્રષ્ટિ તે સમયની કહેવાય. તમે અજ્ઞાનનો ઉપયોગ કરો કે મેં કર્યું, મારું છે, એવું જો લાઈવ અહંકાર કે તો એ અજ્ઞાનનો ઉપયોગ છે. બરાબર. હા. જ્ઞાનનો ઉપયોગ એટલે સારું કર્યું તો મેં કર્યું તો એ જ્ઞાનનો ઉપયોગ છે. અને વિજ્ઞાન એટલે બધું જ કુદરતી રચના અને હું શુદ્ધાત્મા છું, બીજો કોઈ એંગલ જ ના આવે. બરાબર. જ્ઞાનમાં હું શુદ્ધાત્મા છું અને દર્શનમાં બધું જ કુદરતી રચના મારા સિવાય પતી ગઈ વાત. પછી કોઈ ડિવિઝન જ ના આવે. વિજ્ઞાનમાં નો ડિવિઝન, જ્ઞાન અને અજ્ઞાનમાં ડિવિઝન હોય. સારું ખરાબ, ગમતું ના ગમતું, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, આમ જ કરવું જોઈએ, આમ જ ના કરવું જોઈએ, આ બધું જ્ઞાન અજ્ઞાનમાં આવે, વિજ્ઞાનમાં ના આવે. ના આવે. વિજ્ઞાનમાં તો નોન ડુઅરશિપ છે, જ્ઞાન અજ્ઞાનમાં તો ડુઅરશિપ હોય. બરાબર. ઓકે ઓકે, હવે સમજાવ્યું સ્વામીજી, થેન્ક યુ. અને અત્યારે આપણે આગલા ક્વેશ્ચનમાં તમે કીધું ને કે આંખોમાં વિતરાગતા જોવાની, આજે આગલા સાયન્ટિસ્ટમાં જે મેં વાત Yes. કરી ને, પણ મને એવું થાય કે સ્વામીજી ચર્મચક્ષુથી તમે કેવી રીતના કોઈની વિતરાગનાને જોઈ શકો એ કે તો માપી શકો? તમારું ડેવલપમેન્ટ થાય તો જ તમે જોઈ શકો. હા, એક્ઝેક્ટલી. એટલે જેટલું જોવું એટલે તમારું કે ખાલી develop- આંખોનો વિષય નથી, પણ આપણી અંદર દ્રષ્ટિ ડેવલપ થાય ને તો જ્ઞાની હાજી. પુરુષની આંખો દ્વારા વિતરાગતા જોઈ શકાય. બરાબર. એ એ ડિપેન્ડ આપણા અપોન યોર ડેવલપમેન્ટ ઉપર આધાર છે. આમ કઈ ફિઝિકલી જોવા જાવ તો એવું ખબર ના પડે. હા, એબ્સોલ્યુટલી. એ જ કહેતી હતી હું. રાઈટ. આપણે પેલું પદ છે ને, બિના નયન પાવે નહીં, બિના નયન કી વાત. બરાબર છે. એવું છે. એ આ સ્થૂળ આંખોની વાત નથી, આ દ્રષ્ટિથી એ વાત દ્રષ્ટિ છે. જોવાની હા છે. જી. હા. બરાબર રૂપક છે. આપીએ અમે એ રીતે. હા, કારણ કે બીજું બરાબર. કોઈ તો જોઈ શકાય એવું માધ્યમ નથી, પણ વિતરાગ જ્ઞાનીઓની, અનુભવી જ્ઞાની પુરુષની જે આંખોમાં વિતરાગતા હોય એટલે બધા સંજોગોમાં એ સંભાવમાં રહેતા હોય, કારણ કે કુદરતી રચના જોતા હોય. એ સંભાવ આપણને દ્રષ્ટિમાં જોતા આવડવો જોઈએ. એમની વિતરાગતા બહાર ભલે ને ગુસ્સો કરે આપણી જેમ, પણ દ્રષ્ટિમાં વિતરાગતા હોય. દ્રષ્ટિ એ ઇમ્પોર્ટન્ટ છે, મન વચન કાયા ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર. પણ આ તમારું પ્રેક્ટિસ થી જ આવશે. તમે અત્યારે આપણે વાત કરી વિજ્ઞાન આખું પ્રેક્ટિકલ છે અને પ્રેક્ટિકલમાં પ્રેક્ટિસ વગર એક્સપિરિયન્સ શક્ય નથી. વિજ્ઞાન ક્યારેય મિકેનિકલ ના હોય. વિજ્ઞાન હંમેશા લાઈવ હોય, એમાં અવેરનેસ હોય, એની વેલ્યુઝ હોય, એના ઇન્ટરેસ્ટ હોય, તો જ વિજ્ઞાનમાં આપણે આગળ વધી શકીએ ઉપયોગ કરીને. જો વેલ્યુ ઇન્ટરેસ્ટ ના હોય, ખાલી નોલેજ હોય તો આગળ વધી શકાય નહીં. આગળ મહાત્મા સાથે વાત થઈ કે જાગૃતિ અને ઉપયોગ, તો આ બંને જેમ તમે ઉપયોગ કરશો એમ જાગૃતિ વધશે, ને જેમ જાગૃતિ વધશે એમ ઉપયોગ વધારે થશે. બંને કોરિલેટેડ છે, કોરિલેટેડ છે. એક્ઝેક્ટલી. યા, એક્ઝેક્ટલી. હા. જાગૃતિ વગર ઉપયોગ કેવી રીતે હોઈ શકે? જાગૃતિ જ ના હોય તો નોલેજ છે, પણ જાગૃતિ ના હોય તો કેવી રીતે ઉપયોગ કરશો? એક્ઝેક્ટલી. આજે તમને દાખલો આપું છું. તમને કાર રિપેરિંગ કરતા આવડે છે. હવે માનો કે કાર એકચ્યુઅલી બગડી ગઈ, એ દિવસે તમારી જાગૃતિમાં ના રહ્યું કે આ કાર કેમ રિપેરિંગ કરવાની છે, તો મતલબ શું રહ્યો? ઘેર આવ્યા ખબર પડી કે આ તો આટલું જ કરવાનું હતું, મને ખબર હતી, પણ કરવાનું શું? જાગૃતિ રહે તો કામનું છે ને. બરાબર. જયારે બગડી ત્યારે જાગૃતિ ના રહી તો શું કરવાનું? રાઈટ, રાઈટ. હજી થોડું ડીપમાં જઈએ સ્વામીજી, આ જાગૃતિ વિશે થોડું વધારે બોલો ને. વોટ યુ મીન બાય જાગૃતિ? શબ્દથી તો સમજાય છે જાગૃતિ, પણ જાગૃતિ means whatever you have a vision of a universal truth as a gyan and darshan, it is applicable in all circumstances as it is with your awareness. It is not a mechanical process. જાગૃતિ તે વખતે હોવી જોઈએ. ઓ, આ સંજોગ મને કુદરતી રીતના કેમ દેખાયો નહીં? છે તો કુદરતી રીતના. ઓ, આ અવસ્થામાં હું શુદ્ધાત્મા છું એ કેમ ચૂકી ગયો? શું મારા વગર અવસ્થા હોઈ શકે? ના હોઈ શકે. મળદાની અવસ્થા હોય? ના હોય. તો શુદ્ધાત્મા છે એ પણ જાગૃતિમાં રહેવું જોઈએ, ને શુદ્ધાત્મા સિવાય બાકી બધું જ કુદરતી રચના છે એ પણ જાગૃતિમાં રહેવું જોઈએ, કારણ કે તે સિવાય બીજું કશું દુનિયામાં છે જ નહીં. બાકી બધું જે દેખાય છે બધું રિલેટિવ સત્ય છે. આપણે તો સનાતન સત્ય જોવું છે, કારણ કે આપણે અજ્ઞાનનો નાશ કરવો છે.
જેને અજ્ઞાન મજબૂત કરવું હોય એના માટે રિલેટિવ સત્ય છે, એના માટે પાપ પુણ્યનો માર્ગ છે. પણ જેને અજ્ઞાન નાશ કરવું છે એને તો સનાતન સત્ય જોવું પડશે, બીજો કોઈ રસ્તો નથી. બરાબર. અને આ જ્યારે અજ્ઞાનતા તમારી ઓવરટેક કરી લે છે ત્યારે તમે ઊંઘી જાઓ છો ને? ઊંઘો એટલે કે મતલબ તો જ તમે આ ચૂકી જાઓ છો? અજ્ઞાન ઓવરટેક ત્યારે કરે કે તમે મળેલા જ્ઞાનની વેલ્યુ તે સમયે ન કરી તો પછી અજ્ઞાન તો પાવરફુલ લઈને આયા હોય તો એનું કામ કરે ને. બરાબર. એટલે જ્ઞાનની જેટલી વેલ્યુ આપણી પાસે વિજ્ઞાન અને વિજ્ઞાનની વેલ્યુ દ્રષ્ટિમાં એટલી પાવરફુલ હોવી જોઈએ કે વિજ્ઞાન અજ્ઞાન આપણું ઓવરટેક ના કરી શકવું જોઈએ, એટલું પાવરફુલ આપણું હોવું જોઈએ, એટલી દ્રષ્ટિ પાવરફુલ હોવી જોઈએ. વિજ્ઞાન અજ્ઞાન ભલે ખુલ્લું થાય પણ અજ્ઞાન ઓવરટેક ના કરે. ગમે તેવું પાવરફુલ અજ્ઞાન પણ આપણા વિજ્ઞાનથી બાળીને ભસ્મીભૂત થઈ જવું જોઈએ, એટલું વિજ્ઞાન આપણું પાવરફુલ હોવું જોઈએ. બરાબર, એક્ઝેક્ટલી. અને એ જેટલી વેલ્યુ અને જેટલો એમાં ઇન્ટરેસ્ટ તમે રાખશો એમ એમ એ બધું ઉપર જતું જશે, તમારી દ્રષ્ટિ એટલી સ્ટ્રોંગ થતી જશે. મને એમ થાય કે લાખ રૂપિયાનું નુકસાન થયું, એ લાખ રૂપિયા નુકસાનની પ્રકૃતિને અસર થઈ, પણ મને કુદરતી રચના કેમ ના દેખાયું? બરાબર. મારી દ્રષ્ટિમાં કુદરતી રચનામાં પછી એમાઉન્ટ નો પ્રશ્ન આવે ના આવે? તો પછી જો કુદરત મારી દ્રષ્ટિમાં જો એમાઉન્ટ નો પ્રશ્ન આવ્યો મીન્સ કુદરતી રચનાની વેલ્યુ રહી નહીં. બરાબર છે. ફાઇલ નંબર 1 ને બધે વેલ્યુ હોય, ફાઇલ નંબર 1 ને, કારણ કે રિલેટિવ સત્ય છે, પણ આપણું વિઝન તો રિલેટિવ સત્ય ના હોવું જોઈએ. બરાબર. રાઈટ ઓર રોંગ? એકદમ ક્લિયર થઈ ગયું, એકદમ ક્લિયર થયું સ્વામીજી. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આશીર્વાદ આપજો આમ સરબત સાયન્ટિસ્ટોને કે આગળ વધીએ, જેમ જેમ વિજ્ઞાનને સમજીએ. સ્વામીજી થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યોગેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. બોલો બોલો. આપણે સ્વામીજી આ હું શુદ્ધાત્મા છું એ જે જાગૃતિ રહે છે, હવે આપણે આ રીતે રાખીએ તો ચાલે કે આ જે અંદર શુદ્ધાત્મા છે એટલે જ આ બધી ઇન્દ્રિયો ચાલે છે, પ્રતિષ્ઠિત આત્મા પર પ્રકાશ પડે છે અને આખું શરીરનું તંત્ર બધું ચાલે છે કારણ કે શુદ્ધાત્મા છે. તો હું ખાલી બોલીએ તો ચાલે? એ આપણને ભાનમાં જોઈ કે મારું અસ્તિત્વ છે એટલે આ બધું છે ને આ મશીન છે, તો હું છું, હું શુદ્ધાત્માને બદલે હું છું, મારું અસ્તિત્વ છે એટલે આ બધું છે, પણ આ બધું શું છે? આ મશીન છે. મશીન નહીં, મશીનના સંજોગો છે ને બધા દુનિયાભરના. હા, એ છે, મશીનના સંજોગો છે, પણ હું પછી એમાં ફસી નથી જતા આપણે રાગદ્વેષ કરીને? હા, ફસાઈએ છીએ. તો પછી એટલે મશીન અને મશીનની અવસ્થાઓ અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને તમારે માત્ર કુદરતી રચના તરીકે જોવા જ પ્રયત્ન કરવાનો છે, જેમાં બધું આત્મા છે, બધું આવી ગયું. નહીં, એટલે હું એમ કહું છું કે હું શુદ્ધાત્મા છું ની જે જાગૃતિ રાખવાની જ ને, એમાં મારું અસ્તિત્વ છે એને લીધે આ બધું છે. તો હું શુદ્ધાત્મા છું તો હું મારા અસ્તિત્વનું ધ્યાન રાખવું એ બરાબર કે મારું અસ્તિત્વનું ધ્યાન રાખો એ ખોટું નથી, પણ અસ્તિત્વનું ધ્યાન તમે ત્યારે રાખી શકો કે તમારા સિવાયની બધી જ વસ્તુ જો કુદરતી રચના દેખાશે તો જ તમારા અસ્તિત્વનું ભાન તરીકે રહેશે. નહીતર અવસ્થાની અંદર રાગદ્વેષ થઈ જશે અને તમે બળી જ જવાના છો, કારણ કે અસ્તિત્વનું ભાન છે, સામે કુદરતી રચના દેખાતી નથી, તો વેલ્યુ તો રહેવાની કે રાગથી કે દ્વેષથી. નહીં, એટલે આપના જ્ઞાનથી સમજણ તો પડી ગઈ કે આ બધું કુદરતી રચના છે, પણ જયારે દિવસના ટાઈમે જાગૃતિ રહી ત્યારે મારા અસ્તિત્વની જાગૃતિ રાખવું એ બરાબર? બરાબર છે, અસ્તિત્વની જાગૃતિ રાખવું એ એક બીજો એંગલ છે કે હું છું તો આ છે ને. હા, હું છું તો આ છે. હું ના હોય તો અવસ્થા કેવી? તો એટલે વેલ્યુ મારી કરવા માટે. પણ જો આપણે વેલ્યુ અવસ્થાની કરવા માંડીશું, હું છું પણ વેલ્યુ અવસ્થાની કરીશું, કારણ કે આપણે કુદરતી રીતે નથી જોતા, તો પછી નવા પઝલ ઉભા થાય. શુદ્ધાત્મા ભલે છો પણ અવસ્થાને તમે કુદરતી રચના ના જોઈ એટલે તમે શૂન્ય ના કરી એટલે કોઈ પણ એંગલથી એની વેલ્યુ કરી, તો પછી એ પ્રમાણે તમારે કર્મનો હિસાબ બંધાશે. તમારે બધી અવસ્થાને શૂન્ય જોવી પડશે. શૂન્યનો મતલબ કુદરતી રચના. કુદરતી રચનાનો મતલબ થયો આ અવસ્થાનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર ત્રણેય કુદરત છે, માટે એની વેલ્યુ 0 છે. કેમ? તો કે હું છું તો આ અવસ્થા ઉભી થઈ, હું નથી તો અવસ્થા જ નથી. પણ કુદરતી રચના જોવું પડે,
જ્ઞાન પણ જોઈએ અને દર્શન પણ જોઈએ. આ બે ઉપયોગ હશે તો જ પુરુષાર્થ કહેવાશે. એકલા નહીં, નહીં, જ્ઞાનને પુરુષાર્થ કહેવાય નહીં. નહીં બરાબર છે. હું જ્ઞાન દર્શન બંનેનો જ ઉપયોગ કરવાનું કહું છું. એટલે મારા જ્યારે આ આત્માની જાગૃતિ રાખવા માટે હું છું એટલું બોલવું સફિશિયન્ટ છે. આત્મા માટે હું બોલું છું એ સુપર છે, પણ આત્મા સિવાય શું છે? હા, એ કુદરતી રચના, એ બી ધ્યાનમાં જ પણ છે. એ જોવું પડે ને. હું એ તો જ વાત કરું છું કે તમારો અડધો જવાબ સાચો છે, પછી અડધો બોલવો પડે ને તમારે. જ્ઞાન દર્શન બે પાંખોને જ પુરુષાર્થ કહેવાય. હા હા, બરાબર, સમજી ગયો. નહીં, હું ખાલી શુદ્ધાત્મા બાબતમાં વાત કરતો હતો. તો એટલે હું છું, મારા અસ્તિત્વના ભાનમાં હું તો એ બરાબર ને. એટલે એ બરાબર છે, એ બરાબર. એ હું બરાબર. છું તો મન વચન કાયા છે, હું છું તો બધી અવસ્થાઓ છે, હું છું તો આ દુનિયા છે, હું નથી તો કશું નથી. હા, બરાબર છે. એ નિશ્ચય માટે કીધું. પણ વ્યવહારમાં હું છું તો આ બધું છે, પણ આ બધું એટલે કોણ? તો કે કુદરતી રચના. એમાં મારું કશું નથી. બરાબર છે. એટલે પછી રાગદ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. બરાબર છે. અચ્છા, એટલે બીજું જ્ઞાન દર્શન બે નો ઉપયોગ જોઈશે એમ કહું છું. હા એટલું હા, શુદ્ધાત્મા બોલી જો કુદરતી રચના નહીં દેખાય તો કર્મ બંધાશે. નહીં બરાબર છે. અચ્છા, બીજું સ્વામીજી મારે એ પૂછવું હતું. હમણાં એક તમારો મે 2019 નો સત્સંગ લંડનનો હું સાંભળતો હતો. એમાં કઈક ચર્ચા થયેલી આત્માની નિષ્ઠા બાબતમાં. પછી કઈક સવાલ જવાબ થયેલા. તો જે શ્વાસ ચાલે છે ઓટોમેટિક આપે કીધું, અને કોઈએ કીધું કે તો ત્રિમંત્રનું આપણે જાપ કરીએ તો એ બી આપે કીધું ઓટોમોટ છે. એટલે આ રિચ્યુઅલ ને ચરણ વિધિ ને બધું કરીએ, બધું ઓટોમોટ છે. હા, તો એટલે આખા મન વચન કાયા બી ઓટોમોટ જ છે ને. હા, તો છે જ ને. પણ એમાં પ્રશ્ન શું છે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રીતે બધું ના આવી ગયું. એટલે આ રિચ્યુઅલ્સ ને બધું જ આવી ગયું. અરે મન વચન કાયાની બધી અવસ્થામાં પછી રિચ્યુઅલ, સોશિયલ, રિલીજીયસ બોલવાની જરૂર ક્યાં છે? મન વચન કાયાની અવસ્થા માત્ર પછી બધી ના આવી ગઈ. બધી ડિવિઝન પાડવાની ક્યાં જરૂર છે આપણે? બરાબર છે. કોઈ સમજે કે કોઈ ના સમજે જવા દઈએ, પણ આપણે તો સમજી લઈએ ને. નહીં બરાબર છે. અને મન બીજું વચન કાયાની અવસ્થા માત્ર એટલે બધી જ અવસ્થા આવી ગઈ. પછી આરતી કરું તો પૂછવાની જરૂર છે, પૂજા કરું તો પૂછવાની જરૂર છે, ચરણથી વાંચો ભાઈ કોણ કરે છે? કે પ્રકૃતિ માટે કુદરતી રચના. પછી શું કરે છે સબ્જેક્ટ કેમ આવે છે? મન વચન કાયા જે કઈ પણ કરે એ બધું કુદરતી રચના છે. પછી પર્ટિક્યુલર પૂછવાની ક્યાં જરૂર છે? નહીં, બરાબર છે. અને ત્યારે હું બીજું તમને કહું કે મન વચન કાયાની જન્મથી મોત સુધી બધી જ અવસ્થા કુદરતી રચના છે. પછી આપણે એવું પૂછાય કે આરતી કરવું એને શું કહેવાય? ચરણ વિધિ કરવું એને શું કહેવાય? કીર્તન ભક્તિ કરવું, પણ બધું જ કોણ કરે છે? તો મન વચન કાયા. તો કુદરતી રચના ના લાગુ પડે? કોલમ એક જ છે ને. બરાબર છે. હા, આપણે હંમેશા સિદ્ધાંતમાંથી શ્રદ્ધામાં આવી જઈએ છીએ. એનું તો આ પઝલ થાય છે. અચ્છા, બીજું સ્વામીજી, હમણાં એક વાત થતી હતી. એમાં કીધું કે દાદાએ કીધું કે અમારામાં શેકેલો પાપડ તોડવાની એ શક્તિ નથી. એનો અર્થ એમ કે કુદરતી રચનાના કંટ્રોલમાં છે ને એની બહાર એ શેકેલો પાપડ તોડી ન શકે. એનો અર્થ એમ જ થાય ને? એમ જ થયો. બરાબર છે. અને બીજું સ્વામીજી, આપણા આ જે લાઈફ જતી હોય એમાં રિલેટિવ સત્યની વેલ્યુ તમારો અવાજ નથી આવતો. એ જ બરાબર ને? તમારો અવાજ નથી આવતો ભાઈ, અનમ્યુટ જ છે તમારું. હા, બોલો. હા, આપણે રિલેટિવ સત્યની વેલ્યુ 0 કરતા જઈએ, બરાબર? રિલેટિવ સત્યની તરફ રિલેટિવ સત્યની વેલ્યુ 0 કરતા જઈએ, જેટલી ઓછી કરતા જઈએ, બરાબર ને? એટલે કુદરતી રચના જુઓ એટલે 0 થઈ જ ગઈ ને પ્રભુ. કુદરતી રચના નહીં એટલે આપણને કોઈ એટલે રિલેટિવ સત્ય એટલે કોઈ બિગિનિંગ ને એન્ડ વાળી વસ્તુ હોય, એમાં ઇન્ટરેસ્ટ આપણે એમાં ઘટાડવો એવું કઈ નહીં. તમે કુદરતી રચના જુઓ એટલે ઇન્ટરેસ્ટ 0 જ થઈ ગયો. કારણ કે કુદરતી રચનાનો મતલબ રચના જ કુદરતની છે. તમારું શું છે? નહીં, એ કઈ રીતે જરા સમજાવો ને. આપણે આ મન વચન કાયા જન્મથી મોત સુધી કુદરતી રચના નથી. હા, એ છે કુદરતી રચના. અથવા મન વચન કાયાની અવસ્થા વિચારવાની, બોલવાની, ક્રિયા કરવાની કુદરતી રચના નથી. હા, કુદરતી રચના છે. 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ જે કઈ પણ અનુભવાય છે એ કુદરતી રચના નથી. હા, બરાબર છે. તો પછી શું કુદરતી રચના નથી એ કહો મને હવે. નહીં, એમ નહીં. એટલે ધારો કે મને કોઈ ગાડી ગમતી હોય
તો આપણે કુદરતી રચના નહીં એમ પૂછું, ગાડી ગમજે કે ડાઈ ગમે, પણ કુદરતી રચના ખરી કે નહીં? અચ્છા, એટલે આપણે કુદરતી રચના જ જોવાનું, એટલે એમાં આપણે ઇન્ટરેસ્ટ લઈએ કે આપણે ડિટેલિંગ મેં અનેક વખત કીધું છે કે મન વચન કાયા અને તેની અવસ્થા અને 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિના ડિટેલિંગમાં જવું નહીં અને માત્ર કુદરતી રચના જોવું, આવું અનેક વખત કીધું છે મેં. બરાબર પછી કેમ ડિટેલિંગ કરો છો? આ ડિટેલિંગ તો પઝલ ઉભી, મેં કીધું છે જેવું ડિટેલિંગમાં ગયા પઝલ ઉભું થશે, જેવું ડિટેલિંગમાં ગયા પઝલ ઉભું થશે, અનેક વખત કીધું છે મેં. બરાબર છે. રિલેટિવ સત્યની અંદર કુદરતી રચના એ પરમેનન્ટ સોલ્યુશન છે, એનાથી સહેજ ચૂકી ગયા એટલે પઝલ ઉભું થઈ જશે. બરાબર. થેન્ક યુ સ્વામી. ઓકે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. विनोद भाई अनम्यूट कर लो प्लीज अपना। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। ये मेरा प्रश्न कुछ तो अभी योगेश भाई प्रश्न कर रहे थे, पहले बहन भी प्रश्न कर रही थी, थोड़ा सा उससे रिलेटेड ही है। ओके। कुछ मैं मैं किताब पढ़ रहा था, एक निसर्ग दत्त महाराज की किताब है, तो उसमें आई एम दैट, उसके बारे में उन्होंने बेसिकली बताया कि भाई मैं हूँ, तो उनका फोकस उन्होंने ये बताया कि भाई जो है फोकस ऑन कि आई एम पे फोकस रखें। तो आई एम पे फोकस करते हैं तो मुझे ऐसा पता चलता है कि भाई जो है जो बेसिक जो अंदर अपने एक ऐसा होता है कि भाई मैं एग्जिस्ट कर, मैं हूँ, एक होने पने का जो एहसास होता है, वो एहसास जो है वो आई एम है, और वो एहसास सबके अंदर सेम होता है कि भाई जो है कोई भी एग्जिस्ट करता है तो उसको अपने एक होने पने का एहसास होता है, उसके अंदर मतलब बियॉन्ड दैट ये नहीं है कि भाई मैं डॉक्टर हूँ या ये हूँ या ये अच्छा है वो बुरा है, तो वो जो है माइंड के अंदर फिर सब्सिक्वेंट क्रिएट होता है, लेकिन एक जो बेसिक एहसास है होने का वो सबके अंदर कॉमन होता है, और तो उसके ऊपर फोकस करने का बताया। तो ये जो आई एम जो होने पने का एहसास है, तो शुद्धात्मा जो है, क्या ये आई एमनेस जो है, जो होने पने का एहसास, इसी को शुद्धात्मा बोला है या शुद्धात्मा उससे अलग है? सेकंड क्वेश्चन ये है कि जो दादा ने जो बताया है कि भी जो है मैं सबके अंदर मैं हूँ, और एक जो अभेद दृष्टि बताई है, तो एक मुझे जो समझ में आता है कि जो आई एमनेस का जो एहसास है वो सबके अंदर कॉमन है, तो मैं जो हूँ, जो आई एम, जो होने पने का एहसास है, वो क्योंकि कॉमन सबके अंदर वही है और उसी फीलिंग के साथ है, तो उस हिसाब से मैं सबके अंदर हूँ। तो यही क्या भेद दृष्टि है या भेद दृष्टि उससे कुछ अलग है? और थर्ड जो अभी जो प्रश्न हो रहा था, अभी योगेश भाई जो कर रहे थे कि भी जो है आई एम, मैं होने पने का एहसास है, लेकिन उस एहसास के अंदर रह नहीं पाते हैं। आपने बताया कि वो हम क्योंकि कुदरती रचना देख नहीं पाते हैं, तो उस कारण से, तो कुदरती रचना, मैं जो कुदरती रचना को जिस हिसाब से देख पाता हूँ कि भी जो है जो कुछ भी हो रहा है कि नेचुरल प्रोसेस के कारण हो रहा है, कुदरती कानून है, और ये 6 एलिमेंट्स हैं, उनके संयोग से ये बन रहा है, लेकिन उतना देखने के बावजूद भी जो उसके अंदर जो इंटरेस्ट है वो इंटरेस्ट नहीं जाता है। तो ये कुदरती रचना देखने के अंदर कमी कहाँ पर है कि वो इंटरेस्ट बना हुआ है? जैसे अभी वो कह रहे थे कि भी गाड़ी है, कोई गाड़ी अच्छी लगी, कोई जॉब है कि भी मुझे वो जॉब चाहिए, तो वो जो इंटरेस्ट है वो एक बना रहता है और वो जाता नहीं है। तो वो दृष्टि के अंदर कौन सा मिसिंग लिंक है जिससे कि वो इंटरेस्ट भी जाए? नेचुरल ठीक है, अब नेचुरल भी कहीं पर जाते हैं, कोई अच्छी हमें कोई नेचुरल ब्यूटी है, कोई पहाड़ है, माउंटेन है, देखने से अच्छा लगता है। कुदरती रचना को तो एहसास होता है कि भी सामने कुदरती एक कुदरती क्रिएशन है, लेकिन फिर भी वो इच्छा होती है कि भी जाके देखें उसको, इंटरेस्ट बना रहता है। तो खाली कुदरती रचना देखने से वो इंटरेस्ट कम नहीं हो रहा है। तो ये थोड़ा सा इन चीजों के बारे में थोड़ा सा आप समझाइए। जी। पहली बात तो ये कि मैं हूँ, वो लाइव ईगो है। क्या है? वो सभी जीवों के अंदर कॉमन, आई एम, राइट, वो सबके अंदर होगा, मगर मैं क्या हूँ वो ज्ञान सबके पास अलग अलग प्रकार का है। मैं हूँ वो तो सबके पास है, एनी क्रीचर्स ऑफ द वर्ल्ड, मगर मैं क्या हूँ वो ज्ञान का सब्जेक्ट है। तो मैं हूँ वो तो रहेगा, वो तो लाइव ईगो है, मैं हूँ, मगर मैं क्या हूँ वो ज्ञान का सब्जेक्ट है। तो मैं क्या हूँ उसमें अलग अलग प्रकार हो सकता है। मैं शरीर भी हूँ, मैं स्टेटस वाला भी हूँ, मैं संपत्तिवान भी हूँ, मैं जन्म जीवन मृत्यु जी रहा हूँ, और मैं जन्म मरण से मुक्त भी हूँ।
तो अलग अलग प्रकार का मैं हूं उसका ज्ञान हो सकता है, मगर मैं हूं वो सबको कॉमन होता है। इट शुड बी कॉल्ड ए लाइव ईगो बिकॉज आई एम। अगर मैं ही नहीं हूं तो फिर और कोई बात ही नहीं है। जन कौन अनुभव करेगा, कौन पुरुषार्थ करेगा, कौन फील करेगा अवस्थाओं को? मैं नहीं हूं तो फिर फील कौन करेगा? मुर्दा तो फील कर सकता नहीं है जी। यस, तो मैं हूं वो ईगो है। दूसरी बात, मैं हूं, अगर मेरे को मैं हूं शुद्धात्मा ऐसा मालूम हो भी गया तो फिर अनुभव क्यों नहीं होता है? नाउ द सेकंड क्वेश्चन, तो क्योंकि मेरे सिवा जो भी अवस्था होती है वो अवस्था को मैंने कुदरती रचना नहीं देख पाता हूं, क्योंकि मेरे को आज भी कुदरती रचना की अवस्थाओं में इंटरेस्ट है, और इसलिए मैं हूं वो अनुभूति करना मेरे को लक्ष्य होने के बाद भी नहीं कर सकता हूं, क्योंकि मेरे में भी इंटरेस्ट है और अवस्था में भी इंटरेस्ट है। यही तो अज्ञानता है और यही तो कंफ्यूजन है। तीसरी बात, मैं हूं और ये सब कुछ जो हो रहा है वो कुदरती रचना है, क्योंकि मैं हूं तो अवस्था है, मैं नहीं तो अवस्था नहीं है। इसलिए वैल्यू सिर्फ मेरी है, अवस्था तो आके चली जाएगी, क्योंकि वो तो कुदरती रचना है। आई भी वो भी कुदरती रचना, रही वो भी कुदरती रचना, और एंड हुआ वो भी कुदरती रचना है। फिर कोई भी अवस्था क्यों ना है तो वैल्यू जीरो हो गई। इसीलिए जब वैल्यू जीरो करना आ गया आपको कुदरती रचना देखकर, वो आपका दर्शन हो गया, तो फिर ज्ञान पक्का हो गया कि मैं हूं उसी की वैल्यू है, जीरो की कोई वैल्यू होती नहीं है। तो ये पुरुषार्थ की अलग अलग कैटेगरी। मगर हम, जैसे उन्होंने कहा कि मैंने कार देखा और मेरे को राग हो गया कि मेरे को ऐसे कार चाहिए, मैं मानता हूं, मगर कुछ समय हमको ये देखना है कि ये राग भी प्रकृति को ही हुआ, और इसलिए मैं तो वो कार को भी कुदरती रचना कहता हूं, और जो प्रकृति को राग हुआ वो भी कुदरती रचना बोलता हूं, तो इसीलिए मेरे को इंटरेस्ट नहीं है। मगर मैं इसको कुदरती रचना नहीं देख पाता हूं, और मेरे को ऐसा लगता है कि मेरे को ये कार पसंद आ गई, बस ये अज्ञानता हो गई, रॉन्ग बिलीफ। मैं उसको अलग नहीं कर पाया। हालांकि मैंने बार बार कहा है, मन वचन काया तीनों की अवस्था कुदरती रचना है। आपने तो कार को कुदरती रचना देखा, कार को देख के मन के अंदर जो प्रोसेस हुई राग की, इसको कुदरती रचना देखा नहीं। और वो तीनों मन वचन काया जो मन में विचार आया, जबान से बोला, और फिजिकल मैंने कार को खरीदा, ये तीनों चीज कुदरती रचना है, वो हमको देखनी पड़ेगी, क्योंकि अवस्था के अधीन खड़ा हुआ है, दृश्य भी, स्पीच भी और थॉट भी। और तीनों अवस्था को जब मैं कुदरती रचना देखूंगा तभी मेरे को मालूम होगा, क्योंकि मैं हूं तो ये कुदरती रचना है, मैं नहीं हूं तो नहीं है। तो आपने अवस्था को जीरो बना दिया, इसीलिए सिर्फ वैल्यू आपकी रही। अकेले बोलोगे कि मैं हूं, मैं शुद्धात्मा हूं, और कुदरती रचना नहीं देखोगे, तो आपकी दृष्टि में अज्ञान मिटेगा नहीं, और आप में नहीं रह पाओगे, क्योंकि संसार की ही माया जाल है। माया जाल में बाहर निकलने के लिए एक ही रास्ता है, सिर्फ कुदरती रचना देखो, और कोई रास्ता नहीं है। क्योंकि अगर आप कुदरती रचना नहीं देखते हैं तो क्या वो कुदरती रचना नहीं है? अगर आप नहीं देखते हैं तो वो कुदरती रचना नहीं है? तो है और नहीं दिखता है, वो अज्ञानता नहीं है। और अज्ञानता है तभी तो वैल्यू करते हैं, और वैल्यू किया तभी तो आपने आत्मा की वैल्यू कम कर दिया। हमको तो आत्मा की ही वैल्यू करनी है, मगर कब करेंगे? जब मन वचन काया और 5 इंद्रियों से अनुभव में आती सब अवस्था कुदरती रचना देखोगे, अपने आप जीरो हो गई। यू आर नॉट क्रिएटर, यू आर नॉट ऑपरेटर, यू आर नॉट डिस्ट्रॉयर। इसीलिए तो वैल्यू जीरो हो गई, तभी तो आपकी वैल्यू रही, क्योंकि यू आर द ऑब्जर्वर। अगर आप नहीं है तो अवस्था भी नहीं है, तो हमने तो अवस्था की वैल्यू कर दिया, इसलिए हमारी वैल्यू अपने आप कम हो गई। तो ये जो मेरे होने पने का जो एहसास है, आत्मा वही है या उससे अलग है? उसको एक दूसरी तरह से मेरा होने पने का एहसास वो सही बात है,
मगर वो आंसर सही तब होगा जब हमारा दर्शन सही होगा। बिना दर्शन ज्ञान सही नहीं हो सकता है। मैंने पहले भी कहा था और बार बार कहा है, हिंदुस्तान में 99% हिंदू मानते हैं कि मैं आत्मा हूं। 99% हिंदू की बात करता हूं, वो मानते हैं कि मैं आत्मा हूं। अनुभूति 0 है और इसीलिए मानने से कुछ नहीं होगा। नहीं, मेरा प्रश्न आपको रिलेटिव सत्य को जब 0 करना नहीं आएगा तो आपके आत्मा की वैल्यू आपकी दृष्टि में नहीं रहेगी, जानते हुए भी। नहीं, मेरा प्रश्न ये कि जो एज एन एक्सपीरियंस, ये जो एहसास होने पने का एहसास है, क्या यही आत्मा है या आत्मा उससे भी अलग है? इसको मैं इसलिए पूछ रहा हूँ कि भी जो आत्मा जो है, आपने कहा ना, वो आंसर करेक्ट है। अनुभूति आत्मा की हाजिरी में होती है, आत्मा को नहीं होती है। आप समझो मेरी बात पहला। फर्स्ट आई रिपीट द सेंटेंस, अनुभूति आत्मा की हाजिरी में ही संभव है, बिना आत्मा अनुभूति शक्य नहीं है। अज्ञानी को, ज्ञानी को, विज्ञानी को, तीनों को आत्मा की हाजिरी में ही अलग अलग प्रकार की अनुभूति होती है। मगर तीनों अवस्था में, तीनों कैटेगरी में, ज्ञानी, अज्ञानी, विज्ञानी, तीनों में आत्मा को नहीं होती है। ये पहले ध्यान रखो। आत्मा को होना और आत्मा की हाजिरी से होना, दोनों में बहुत अंतर है। सूर्य नारायण की हाजिरी से सोलर चार्ज होता है और सूर्य नारायण ने किया, ये दोनों में बहुत अंतर है। हाजिरी मतलब बट नेचुरल, उन्होंने किया मतलब ही इज द डूअर। ये दोनों डिफरेंस है भैया। बोथ द स्टेटमेंट्स आर डिफरेंट। राइट। तो ये हमको समझना है कि आत्मा की हाजिरी से अनुभूति है, वो करेक्ट स्टेटमेंट है। आत्मा को नहीं है, मगर आत्मा की हाजिरी से जैसा ज्ञान दर्शन वैसी अनुभूति। अगर आपका ज्ञान दर्शन शुद्ध है तो शुद्ध की अनुभूति होगी, अगर आपका ज्ञान दर्शन शुभ है तो पुण्य की अनुभूति होगी, अगर आपका ज्ञान दर्शन अशुद्ध है तो अज्ञान की अनुभूति होगी। ये ज्ञान दर्शन के ऊपर आधारित है, अवस्था के ऊपर नहीं। अवस्था के अंदर कैसा ज्ञान दर्शन है वैसी आपकी अनुभूति है। जी, मेरा प्रश्न मैं इसीलिए कर रहा हूँ कि आपने जो बताया कि भी जो है आत्मा की हाजिरी में अनुभूति होती है, तो ये जो होने पने का जो एहसास है, ये भी एक एहसास ही है, ये भी एक अनुभूति है, तो ये भी आत्मा नहीं है। मैं यही मैं जानना चाह रहा हूँ। नहीं, आत्मा नहीं है, आत्मा नहीं है। सो ये दिस इज जस्ट अ बेसिक जो प्राइमरी अनुभूति है, होने पने का एहसास, और उसके ऊपर फिर बाकी सब कुछ खड़ा हुआ है, जो बाकी जो बाहर प्रोजेक्शन होता है। तो लेकिन ये भी मैंने कहा ना कि आत्मा की हाजिरी में 3 कैटेगरी की अनुभूति होती है। अज्ञानी को भी अनुभूति हो, ज्ञानी को भी होती है और विज्ञानी को भी होती है, मगर कैटेगरी अलग अलग है। बिना आत्मा तीनों में से किसी को अनुभूति होना शक्य नहीं है, मगर अनुभूति की कैटेगरी अलग अलग होती है। यही मेरा कहना है। तो ये जो होने पने का एहसास है, इसको भी हमें कुदरती रचना के रूप में देखना चाहिए। होना वो अस्तित्व है और अनुभूति वो ज्ञान दर्शन है और अवस्था वो कुदरती रचना है। 3 बताया मैंने। फिर से बताइए। होना वो अस्तित्व है, अनुभूति वो ज्ञान दर्शन है और अवस्था वो कुदरती रचना है। जिस अवस्था से आपको अनुभूति हुई वो अवस्था कुदरती रचना है, अनुभूति आपका ज्ञान दर्शन है और होना मतलब आपका अस्तित्व। अगर अस्तित्व नहीं है तो अनुभूति नहीं है। जो अस्तित्व की आप बात कर रहे हैं वो मूल शुद्धात्मा की बात कर रहे हैं या कि होने पने के एहसास की बात कर रहे हैं? शुद्धात्मा ही नहीं है तो फिर अनुभूति कैसे होगी? तो वो आप होने पने के एहसास नहीं होती है, तो होने पने के एहसास की बात नहीं कर रहे हैं उसके अंदर, राइट? आ गया ना, होनापन वही तो खुद का मूल स्वरूप है। मगर होना वो किसको मानते हैं? वो ज्ञान दर्शन के। मैं कहता हूं मैं हूं, मगर क्या हूं? आप विदेश में कहोगे तो आप हो, तो हाँ मैं तो हूं ना, मगर क्या हूं? तो मैं तो प्रकृति हूं। तो ये अज्ञान हो गया ना। वहां भी होनापन का तो एहसास है उनको, कुत्ते बिल्ली को भी है मैं हूं, मगर ज्ञान नहीं है ना। सही तो होनेपन का एहसास होना वो भी मैंने ज्ञान के ऊपर आधारित बताया, मगर मूल आत्मा के बिना ज्ञान, अज्ञान या विज्ञान तीनों में से एक भी होना संभव नहीं है। अगर आत्मा नहीं है तो अज्ञान भी नहीं है, ज्ञान भी नहीं है, विज्ञान भी नहीं है, यानी अनुभूति ही नहीं है। मगर आत्मा है, उसके बाद आपका ज्ञान दर्शन है तो अज्ञान की अनुभूति हो, उसके
हायर लेवल का है तो ज्ञान की है, और उसके हायर का है तो विज्ञान की अनुभूति है। जैसा ज्ञान दर्शन वैसी आपकी अनुभूति, आत्मा तो वही का वही रहेगा। तो अनुभूति आप पुरुषार्थ को बोल रहे हैं बेसिकली? अनुभूति पुरुषार्थ है, ओके। और अवस्था वो कुदरती रचना है। एक दूसरा मैं इसको समझ रहा था कि भाई जो कुछ भी हमको एक्सपीरियंस होता है ये हमारे माइंड के थ्रू एक्सपीरियंस होता है, राइट? तो ये माइंड जो है ये एक जो कुछ भी हमको एक्सपीरियंस, स्पेस दिखती है हमको, टाइम दिखता है, या ये दिखता है कि आप बात कर रहे हैं, मैं बात कर रहा हूँ, ये अलग अलग, ये अलग है, वो अलग है, वो सब कुछ माइंड का प्रोजेक्शन है। एवरीथिंग इज माइंड प्रोजेक्शन। तो इस जो कुदरती रचना जो बताया है कि भाई जो ये कुदरती रचना है, तो बेसिकली वो माइंड का जो प्रोजेक्शन है वही कुदरती रचना हुआ ना? हाँ, माइंड का प्रोजेक्शन, माइंड का कुदरती रचना को माइंड के प्रोजेक्शन से देखते हैं। देखना वो आपका माइंड है, जिसको मैंने ज्ञान दर्शन कहा। आप समझे ना? माइंड है, अवस्था तो वही कभी रहेगी। एक ही अवस्था को अज्ञानी अलग दृष्टि से देखते हैं, ज्ञानी अलग दृष्टि से देखते हैं, विज्ञानी अलग दृष्टि से देखते, अवस्था एक ही है। तो यहाँ अवस्था को देखने की प्रक्रिया, उसमें मन बुद्धि चित्त अहंकार आएगा, जो आपके पास अभी लाइव है। तो वो उपयोग, जैसा ज्ञान दर्शन का उपयोग वैसी आपकी अनुभूति, मगर ये अनुभूति आत्मा की हाजिरी के बिना संभव नहीं है। मगर आत्मा की हाजिरी है, मगर मैं आत्मा को नहीं बिलीव करता हूं, तो मैं शरीर को बिलीव करता हूं, तो मेरे ज्ञान में मैं शरीर हूं, तो ऑफकोर्स राग द्वेष तो होगा ही, क्योंकि अवस्था को मैं अपने नामधारी के रूप में देखता हूं, जानता हूं, समझता हूं, अनुभव करता हूं, तो राग द्वेष तो होगा ही। मेरा तेरा, मैंने किया, तुमने किया, मेरा है, तेरा है, वो तो रहेगा। मगर जब मैं यही प्रतिष्ठित आत्मा जब ये कहेगा आत्मा की हाजिरी में कि मैं तो शुद्धात्मा हूं और मेरे अलावा मन वचन काया की सभी अवस्था सिर्फ कुदरती रचना है, तो फिर कोई भी अवस्था की वैल्यू नहीं रही, इसमें अच्छी बुरी कोई डिवीजन ही नहीं रहा। उसका मतलब ये नहीं है कि अवस्था के अंदर इंटरेस्ट नहीं है। अवस्था के अंदर डिस्चार्ज मन बुद्धि चित्त अहंकार को तो इंटरेस्ट होता ही है, क्योंकि वो लेकर आया है। मगर चार्ज प्रतिष्ठित आत्मा को इंटरेस्ट नहीं होना चाहिए। अगर आध्यात्म के मार्ग में, मुक्ति के मार्ग में आगे बढ़ना है और रिलेटिव सत्य रूपी अज्ञान को डिमोलिश करना है, तो लाइव प्रतिष्ठित आत्मा को इंटरेस्ट नहीं होना चाहिए। उनकी दृष्टि में वैल्यू 0 होना चाहिए, और 0 करने के लिए कुदरती रचना देखना ही कंपलसरी है। देयर इज नो एनी ऑप्शन। तो ये जो आपने बताया कि जो आप ज्ञान दर्शन जो बता रहे हैं, यही माइंड है? ये माइंड है ना, ये 2 प्रकार का मन है, एक द्रव्य मन, एक भाव मन। द्रव्य मन वो डिस्चार्ज है, भाव मन वो चार्ज है। आज का भाव मन नेक्स्ट बर्थ में द्रव्य मन हो जाएगा, वो भी तो एक्टिव रहेगा ना, मगर एक्टिव डिस्चार्ज के फॉर्म में रहेगा, सब्जेक्ट टू योर रिजल्ट। और चार्ज मन है वो आपका आज का पुरुषार्थ है। तो आज जो माइंड जो प्रोजेक्ट कर रहा है, जैसा दिखा रहा है हमको, वो डिस्चार्ज मन है, राइट? जो प्रोजेक्ट कर रहा है माइंड, वो डिस्चार्ज मन है। मेरे को आम खाना पसंद है, मेरे को कार पसंद है, मेरे को हाउस पसंद है, मेरे को जॉब पसंद है, मेरे को स्टेटस पसंद है, मेरे को मान पसंद है, ये जो बोल रहा है ना, ये सब डिस्चार्ज मन बुद्धि चित्त अहंकार है, क्योंकि वो लेकर आया है इस प्रकार की प्रकृति। इसमें चार्ज वाला अगर कुदरती रचना देखता है तो मुक्त रह सकता है, नहीं देखता है तो फिर नया कर्म चार्ज होगा राग द्वेष के मुताबिक। तो माइंड जैसा प्रोजेक्ट कर रहा है, उस प्रोजेक्टिंग माइंड को खाली एक कुदरती रचना के रूप में, मतलब कि जो कि खाली प्रोजेक्ट कर रहा है, ऐसा एहसास हो रहा है, और मैं उससे अलग शुद्धात्मा हूं, तो वो मेरा चार्ज माइंड हो गया, वो मेरा पुरुषार्थ हो गया, और वो मेरी अनुभूति हो गई। यस, तो वही अज्ञान को मिटाने का सही रास्ता है, क्योंकि ज्ञान भी सनातन सत्य और दर्शन भी सनातन सत्य। तो फिर आपका पुरुषार्थ क्या रहेगा? अज्ञान को मिटाना, क्योंकि अज्ञान तो रिलेटिव सत्य है, वो मिट गया,
क्योंकि आपने उपयोग किया सनातन सत्य का, और जो अज्ञान निकला था डिस्चार्ज के रूप में वो तो खत्म हो गया, वो कैरी फॉरवर्ड नहीं होगा, क्योंकि आपने सनातन सत्य के रूपी विज्ञान का उपयोग किया। तो विज्ञान का उपयोग किया तो अज्ञान खत्म हुआ, इसीलिए आपका डेवलपमेंट बढ़ा, और नेक्स्ट बर्थ में ये पुरुषार्थ रिजल्ट के रूप में आएगा और मोक्ष मार्ग के लिए लायक और सहायक संजोग मिलेंगे। संसार के लिए लायक और सहायक नहीं मिलेगा, संजोग वही का वही रहेगा, मगर वो संजोग में ज्ञान दर्शन का जो अभी पुरुषार्थ किया है वो रिजल्ट के रूप में ऑटो मोड हो जाएगा नेक्स्ट बर्थ में, आपको वो मेहनत करनी नहीं पड़ेगी। आज का पुरुषार्थ नेक्स्ट बर्थ का रिजल्ट। इसीलिए ज्ञानी भगवंतों को जन्म से ही उनको क्यों जागृति रहती है, क्योंकि वो लेकर आया है, वो पुरुषार्थ नहीं करता है। हाँ, मगर जहां वो चूक जाते हैं वहां उनको भी पुरुषार्थ करना पड़ता है, क्योंकि वो केवल ज्ञानी नहीं हुआ है। तो जहां तक मेरे को केवल दर्शन नहीं हुआ है वहां तक मेरे को जागृति तो रखनी पड़ेगी, मगर 80% 90% संजोगों में 95% संजोगों में मेरे को जागृति ऑटो मोड रहेगी, और 5% में मेरे को पुरुषार्थ करना पड़ेगा। 95% में मैं कैरी ऑन लेकर आया हूँ, वही जागृति डेवलपमेंट के साथ। प्रॉब्लम इसमें भी यही हो रही है, वो हमको 100% तक करना है बस। अगर 100 हो गया फिर पुरुषार्थ की जरूरत नहीं होगी, भले संजोग कोई भी क्यों ना हो, कोई भी क्यों ना हो, मारा मारी का हो, युद्ध का हो, राग द्वेष का हो, विषय कसाय का हो, फिर भी जब अज्ञान नहीं है, you don't require any kind of purushart, and nature will never punish you because you know the all circumstances are subject to कुदरती रचना। फिर आपकी कोई अज्ञानता ही नहीं है, कुदरत कुछ नहीं करेगा, कुदरत कहता है कुदरती रचना है, और कुदरती रचना आप देखते हैं, फिर पनिश कैसे करेंगे वो? यही पार्ट जो है ना थोड़ा सा समझ में नहीं आ रहा है कि आपने बताया कि जो है कोई भी राग देश का संजोग आए तो उसके अंदर आपका ज्ञान दर्शन सही रहेगा तो आपको कोई प्रॉब्लम नहीं होगी। लेकिन अभी क्या होता है कि राग देश के संजोग जो आते हैं उसके अंदर वो एकदम मिल जाते हैं, और वहां पर वो ऐसा ख्याल नहीं रहता कि भी ये माइंड का प्रोजेक्शन है और इससे मैं सेपरेट हूँ। तो उसको कैसे हम समझें कि भाई जो ये राग द्वेष का संयोग है भी और वो भी कुदरती रचना है और मैं उससे अलग हूँ, वहां पर तो उसके अंदर मिल ही जाता है। दैट इज द ओनली प्रॉब्लम आई एम फाइंडिंग। कभी कभी ऐसा होता है तो बाद में देख लेना, इसमें क्या बात है। अगर आप उसमें जुड़ गए, जिस समय आप जुड़ गए, एग्जाम्पल ले लो कि एक 10 मिनट का कोई संजोग बना राग का और उसमें आप जुड़ गए, बाहर से भी और अंदर से भी जुड़ गए, मैं मान लिया, मगर 10 मिनट के बाद अगर ये जुड़ गए, क्या उस समय वो कुदरती रचना नहीं था या नहीं? नहीं, उस समय जब जुड़ गए तो कुदरती रचना नहीं आप जुड़ गए, वो आपकी अज्ञानता की बात छोड़ दो, मगर अभी हम समझने की कोशिश करते हैं कि हम जुड़ गए, वो हमारी अज्ञानता है, मगर क्या वो कुदरती रचना नहीं देखा तो नहीं है, वो कुदरती रचना है कि नहीं है? है, लेकिन खाली वर्ड्स के अंदर है, बाद में भी देखते हैं तो वर्ड्स वही तो मैं कहता हूं, तो इसीलिए बाद में भी हम देख सकते हैं, क्योंकि कुदरती रचना तो है ही, नहीं देखा तो भी है। लेकिन बाद में भी खाली वर्ड्स के अंदर हम देखते हैं कि भी वो हाँ कुदरती रचना है, देखा नहीं, लेकिन वो प्रॉपर्ली दिखा नहीं। वो देखो, मैंने कुदरती रचना देखना, वो आपने कहा मेरा वर्ड्स है, वर्ड्स नहीं है, अनुभूति है। क्योंकि हमने जैसे दादा भगवान ने व्यवस्थित शक्ति कहा था, ऐसा व्यवस्थित शक्ति मैंने आपको कुदरती रचना नहीं कहा है। मैंने कुदरती रचना में मन वचन काया जन्म से मौत तक कैसे कुदरती रचना है वो मैंने बार बार बताया है कि नहीं जी? शरीर की डिजाइन कहो, मन वचन काया और पंच महाभूत का शरीर कहो, और उसको जिंदा रखने के लिए हवा पानी खुराक कहो, कर्म भुगतान की अवस्था कहो, और श्वास बंद करने का संजोग कहो, ये सब कुदरती रचना है, मैंने पहले बताया है। मैंने कुदरती रचना रैंडम नहीं बोला है व्यवस्थित शब्द की तरह, और ये भी कहा है कि हमारे पास श्वास लेने तक की भी स्वतंत्रता नहीं है। इट मीन्स कुदरती रचना है, इन्हें एक्सप्लेन किया है। मैंने आपको वर्ड नहीं दिया है कुदरती रचना, मैंने एक्सप्लेन किया है साइंटिफिकली, और आप बुद्धि से उनको एक्सेप्ट कर सकते हैं, यू हैव नो डाउट एट ऑल। तो दैट इज बी कॉल्ड एक वेरी क्लैरिटी, साइंटिफिकली क्लैरिटी दिया है। बाद में मैंने कहा है अभी आपको इसको कुदरती रचना देखना है, इट्स नॉट अ मैकेनिकल वर्ड्स। पहले आप व्यवस्थित शक्ति बोलते थे, मानते थे, वो आपके लिए मैकेनिकल था, बिकॉज यू डोंट नो द साइंटिफिक प्रोसेस।
यू ओनली यूज द वर्ड व्यवस्थित शक्ति। और इसीलिए जब मैकेनिकल वर्ड था तभी आप कहते थे ये गलती मैंने किया है, प्रतिक्रमण मेरे को करना है, क्योंकि यू हैव अ नो साइंटिफिक विजन। जब साइंटिफिक विजन आया तो मालूम हुआ गलती भी प्रकृति करता है, प्रायश्चित भी करता है, तो कुदरती रचना है। इसमें पुरुषार्थ कहाँ आया? સ્વામીજી ઘણા બધા પેન્ડિંગ છે પ્રશ્નો. ઓકે 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 ઓકે. અને સ્વામીજી ક્વિક થોડુંક જ ક્વેરી આમને વિનોદભાઈ પૂછ્યું એના માટે કે આપણે જ્ઞાન દર્શનને કારણે જ આપણું જે પ્રોસેસિંગ થાય છે ને ચાર્જ અંતસ્કરણનું, बराबर नहीं, वही मैंने समझाया। तो इसलिए धीरे धीरे आपको समझने की कोशिश करो। इंपॉर्टेंट थिंग इज ज्ञान एंड दर्शन, दोनों का उपयोग होना चाहिए। उसमें अभी वैल्यू दर्शन की है और निश्चय में ज्ञान होना चाहिए। हम निश्चय की वैल्यू करते हैं, दर्शन की वैल्यू नहीं करते। यही तो हमारी कमजोरी है। इसीलिए पहले मैंने कहा पहले केवल दर्शन होगा और बाद में केवल ज्ञान होगा। बिना केवल दर्शन केवल ज्ञान नहीं होता है। और केवल दर्शन के लिए हर अवस्था को कुदरती रचना देखना वो कंपलसरी है और कोई ऑप्शन नहीं है। नो अदर ऑप्शन एट ऑल। और जहां तक पूरे ब्रह्मांड की हर अवस्था को आप कुदरती रचना नहीं देखोगे वहां तक केवल दर्शन संभव नहीं है। और केवल दर्शन नहीं तो केवल ज्ञान होना संभव नहीं है। और केवल ज्ञान नहीं हो तो आत्मा का अनुभव होना संभव नहीं है। दिस इज द वेरी सिंपल प्रोसेस। तो बाद में जाके आपने जो बताया कि बाद में जाके कुदरती रचना देख लो, तो उसमें मतलब क्या है कि जो मुझे हुआ कि भी राग द्वेष हुआ उसके अंदर मिल गए, तो उस पूरे राग द्वेष को भी कुदरती रचना के रूप में देखें, क्या करें उसको? उस समय क्यों नहीं देख सकते? भले हो गया, क्योंकि अभी ऐसा होता है कि देखो क्यों तकलीफ क्या है? कुदरत को जो दंड देना है वो देंगे, मगर हम तो कुदरत देखेंगे क्योंकि ये प्रोसेस हुई है ना। ये मैं नहीं हूं, मेरे अलावा सब कुछ कुदरती रचना। और आत्मा में राग द्वेष करने का स्वभाव नहीं है। और इसीलिए प्रकृति ने किया या प्रतिष्ठित आत्मा ने किया, दोनों कुदरती रचना ही है। अगर मैंने उस समय देखा या नहीं भी देखा, बाद में भी देख सकते हैं क्योंकि कुदरती रचना तो कुदरती रचना ही है। मैंने उस समय नहीं देखा तो उपयोग नहीं रहा तो कुदरत मेरे को दंड जरूर देगी, मगर बाद में मैंने उपयोग करके देख लिया तो कुदरत उनका भी तो रिजल्ट देगी ना हमको। गलती किया उनका भी देगी, वही गलती को सुधारने की मैंने कोशिश किया या करेक्ट किया तो उनका भी तो रिजल्ट आएगा ना। क्यों अभी क्या होता है कि कोई अवस्था बनी क्योंकि मुझे लगता है कि ऐसा नहीं होना चाहिए। तो मान लीजिए कोई खाने की चीजें अच्छी लग रही है तो उसको ज्यादा खा लिया, राइट? तो बाद में ऐसा होता है कि भी ऐसा नहीं करना चाहिए था, क्यों खा लिया, और ऐसा रिजल्ट दोबारा नहीं आना चाहिए। तो इसमें रहता है उपयोग। तो आप कह रहे हैं कि भी जो है अगर ज्यादा खा लिया उसको भी खाली कुदरती रचना देख के उसको जाने दें। और ऐसा विचार आया वो भी कुदरती रचना है कि ऐसा नहीं खाना चाहिए, क्योंकि सब्जेक्ट टू रिलेटिव सत्य है, सब्जेक्ट टू यूनिवर्सल ट्रूथ नहीं है। ज्यादा खाना कम खाना, ज्यादा कमाना कम कमाना, संसारी रहना त्यागी रहना, ये सब रिलेटिव सत्य है। उसमें बहुत इंटरेस्ट लेने की जरूरत नहीं है। इनको कुदरती रचना देखते रहो, वही इंपॉर्टेंट है। क्योंकि वैल्यू तो हमारी ही होनी चाहिए, हमारी यानी शुद्ध आत्मा की। हमको बाकी सब अवस्था की वैल्यू जीरो करना है। कुदरत ने हमको मोक्ष मार्ग के लिए लायक और सहायक संयोग प्राप्त हुए, यही हमारी प्रार्थना है। फिर मोक्ष मार्ग के लिए कौन सा लायक सहायक है वो हम कुदरत के ऊपर छोड़ देते हैं। हमारा सब्जेक्ट है वी हैव टू गो टू द मोक्ष। हमारी कोई चॉइस नहीं है, चॉइस वही संसार है। हम क्यों चॉइस करेंगे? किसी अवस्था के अंदर अगर अटैचमेंट ज्यादा हो रहा है, कुछ हो रहा है, तो वो अटैचमेंट भी कुदरती रचना के रूप में देख के उसको 100%, क्योंकि रिलेटिव सत्य क्या होता है ना। ओके, तो हम अभी मेरा क्या होता है कि जो कहीं पर अटैचमेंट होता है तो लगता है कि वैसा नहीं होना चाहिए, क्यों हो रहा है, तो उसमें नहीं पढ़ना है। नहीं पढ़ना है, भले प्रकृति अपनी प्रोसेस करती रहे, हमको कुदरती रचना देखना है वो प्रोसेस को भी। क्योंकि आप समझो, पहली बात समझो, आत्मा में कोई प्रोसेस नहीं है क्योंकि आत्मा का स्वभाव है। स्वभाव का मतलब होता है परमानेंट और प्रोसेस का मतलब होता है मैकेनिकल। वो मैकेनिकल प्रोसेस दो प्रकार की होती है, स्थूल भी होती है, सूक्ष्म भी होती है। ये स्थूल सूक्ष्म दोनों डिस्चार्ज है। तीसरी होती है कारण, वो भी प्रोसेस है जिसको हम पुरुषार्थ कहते हैं। मगर ये तीनों प्रोसेस जो होती है वो मैकेनिकल होती है। मैकेनिकल में दो भाग जो स्थूल और सूक्ष्म है वो 100% मैकेनिकल है, और तीसरा जो मैकेनिकल है वो हमारे ज्ञान दर्शन का उपयोग है आज का। अगर अज्ञान खत्म हो गया तो तीसरा जो हिस्सा है पुरुषार्थ का, उसका अस्तित्व ही नहीं रहेगा। उसी का नाम है केवल ज्ञान।
उसी जो को ही बीच में- मिटाना है, सुन, इसको ही मिटाना है। तो बीच में अभी जो भाग खड़ा अभी होता है, उसकी हेल्प लेकर अज्ञान मिटाना है, बाद में उसका ही अस्तित्व खत्म हो जाएगा। अज्ञान नहीं रहेगा तो उनका अस्तित्व भी नहीं रहेगा, फिर पुरुषार्थ सब्जेक्ट ही नहीं रहेगा। तो अभी जो ये खड़ा होता है बीच में कि भी ऐसा नहीं होना चाहिए, अटैचमेंट नहीं होना चाहिए, इसमें नहीं पढ़ना चाहिए, तो ये पहले का अज्ञान काम कर रहा है। यस यस, और ये पहले भी का अज्ञान अभी- रूपी ज्ञान काम कर रहा है। तो अभी ये लाइव पुरुषार्थ के रूप में काम कर रहा है जब तक इस कुदरती रचना नहीं देखते हैं। यस यस, ये अभी आप सिंपल एग्जांपल समझो, राम ने रावण के साथ युद्ध करा, ये सोचा होगा कि मेरे को युद्ध नहीं करना है, ये सोचा होगा कि वो अलग रहे होंगे? बताइए मेरे को, आई विल गिव 2 ऑप्शन। मुझे पता नहीं है, लेकिन आप जैसे बता रहे हैं तो अलग ही रहे होंगे। राइट, सिंपल बात है, अलग ही तो रहेगा, क्योंकि वो करता ही नहीं है तो कैसे कहेगा मेरे को नहीं करना है? वो उसको कुदरत Okay. जितना देखता है तो फिर शब्द ही कहाँ आया? ओके, तो मतलब वही कि अपनी प्रकृति की जो बात अपने को पसंद नहीं आती है उसको अभी भी मोड़ने की कोशिश है, उसमें नहीं पड़ना है। नहीं पढ़ना है, नहीं पढ़। मैंने पहले भी कहा, हमको प्रकृति को सुधारना नहीं है, बदलना नहीं है, परिवर्तन नहीं करना है, हमको सिर्फ प्रकृति से मुक्त रहना है। दैट इज टू बी कॉल्ड आध्यात्म विज्ञान पुरुषार्थ। और इसलिए मुक्त रहने के लिए एक ही सब्जेक्ट है, कुदरती रचना देखो, एंड नो डिटेलिंग एंड नो डिविजन। ये भी मैंने बार बार कहा है। और ये बात जो विनोद भाई मैं बोल रहा हूं, ये मेरा शब्द प्रयोग नहीं है, ये मेरा अनुभव प्रयोग है, तभी मैं इतना स्ट्रांग बोल सकता हूं। अगर शब्द प्रयोग होता है तो कभी आप सब लोग कंफ्यूज हो जाते, मैं भी कंफ्यूज हो जाता। ये मेरा अनुभव प्रयोग है, और इसलिए सिद्धांत कभी असिद्धांत नहीं होगा। दुनिया उसको माने या न माने, वो रामकृष्ण महावीर या मेरा भी सब्जेक्ट नहीं है। मेरी बात विज्ञान को एज इट इज प्रेजेंट करना है। कौन मानता है कौन नहीं मानता है वो उनका सब्जेक्ट है। मेरा काम एज इट इज प्रेजेंट करना है, विद द प्रिंसिपल एंड विद प्रॉपर एग्जांपल, ताकि लोग इसको समझने की कोशिश करेंगे तो समझ पाएंगे। ओके, अभी दूसरे को लेते हैं। जय सच्चिदानंद। रमेश भाई अनम्यूट करो प्लीज તમારું। जय सच्चिदानंद स्वामी जी, दंडवत प्रणाम। जय सच्चिदानंद प्रभु, जय सच्चिदानंद। હવે સાહેબ આપણે હમણાં કીધું કે જેવું જ્ઞાન દર્શન હોય એવી અનુભૂતિ હોય, તો આજે ગુંઠાણાની વાત છે અને લાઈવ અહંકાર છે એની જે સ્પેસની વાત છે, તો જો આ ગુંઠાણા અને સ્પેસ એનું કઈ કનેક્શન ખરું? શું ગુંઠા અને સ્પેસ એટલે શું? પણ તમારે પૂછવું જ છે, એટલે જે સ્પેસ એટલે જગ્યા, જે અહંકાર નું જે જગ્યા ઉપર હોય, ગુંઠાણાને ભેગું કેમ કર્યું એ મને ના સમજણ પડી। મને ગુંઠાણા 1 થી 7 સુધી હોય એટલે મને એવું સમજાય છે કે જે અહંકાર ને જે જ્ઞાન દર્શન ની જે સ્પેસ હોય એની જે 1 થી 7 સુધીના ગુંઠાણા હોય, તો હું એ રીતે સમજવા માંગુ છું। એટલે પહેલા ધોરણમાં જુદી સ્પેસ હોય, બીજા ધોરણમાં જુદી સ્પેસ હોય, એવું તમે કહેવા માંગો છો? આ જે ગુંઠાણાની જે વાત છે એટલે સ્પેસ તરીકે સાદી ભાષા કહું છું, પહેલા સમજી જાવ ને। હું પહેલા ધોરણમાં ભણું ત્યારે જુદી સ્પેસ હોય, બીજા ધોરણમાં ભણું ત્યારે જુદી સ્પેસ હોય, ત્રીજા ધોરણમાં એવું કહેવા માંગો છો? સ્પેસ ને ભણવાની ડિગ્રી અને ક્લાસ ને શું લેવા દેવા? એટલે ક્લાસ કયો કે સ્પેસ કયો, પણ ઇંગ્લિશ શબ્દમાં જ મને નહીં, પણ મને લેવા દેવા શું એમ કહું છું, લેવા દેવા શું એમ કહું છું, મને એનું કરેક્શન સમજાતું નથી। હું ગમે તો એક જ ક્લાસમાં હું પહેલું ધોરણે ભણી શકું, બીજું ભણી શકું, ત્રીજું ભણી શકું, ક્લાસને હું લેવા દેવા? એટલે દાખલા આપણે ઘણીવાર કહો છો 1 થી 7 ગુંઠાણા સુધી હોય ત્યાં સુધી પોતાનું દર્શન હોય, 7 ગુંઠાણે દર્શન કમ્પ્લીટ થાય, એને ડેવલપમેન્ટ કહેવાય। 1 થી 7 આ તો ડેવલપમેન્ટ કહેવાય, સ્પેસ ને ડેવલપમેન્ટ। ડેવલપમેન્ટ ને જ હું સ્પેસ તરીકે મેકું છું। ના, ડેવલપમેન્ટ ને સ્પેસ સાથે કોઈ લેવા દેવા નહીં। સ્પેસ તો બ્રહ્માંડમાં છે જ, તમારું ડેવલપમેન્ટ હોય કે ના હોય, સ્પેસ તો છે જ। એ તો મને એવું સમજાય છે કે એ તો ઓરિજિનલ નેચરલ જે સ્પેસ છે એની વાત છે, પણ જે આ લાઈવ અહંકાર ઈગોસ જે ક્રિએટ કરે છે એ સ્પેસ ની વાત હું કરું છું। એ સ્પેસ થોડી કહેવાય, એ તો જ્ઞાન દર્શન કહેવાય ભાઈ। આપણા અજ્ઞાન ને લીધે જ ક્રિએટ થાય છે ને, મને એવું સમજાય છે। અજ્ઞાન ને લીધે ક્રિએટ થાય, પણ સ્પેસ તો અજ્ઞાન નથી હોતી ને, સ્પેસ તો સ્પેસ હોય છે। કેવળ જ્ઞાની આ સ્પેસમાં હોય, અજ્ઞાની આ સ્પેસમાં હોય, જ્ઞાની આ સ્પેસમાં હોય, સ્પેસ થોડી જુદી હોય। કે મહાવીર ભગવાન કે હવામાં અટકે ગઈ?
બરાબર. હવે એ તો ઈ બધા માટે પ્રશ્ન- એક જ હોય, જ્ઞાન દર્શન આ ઈ હવે અત્યારે સેટિંગ નહીં આવે, ઈ જવા દો. એટલે મને ઓલું હવે મારો બીજો પ્રશ્ન એવો છે કે સાહેબ આપણે જે આ રિસાયકલ ની આપણે વાત કરો છો, એની અંદરમાં એક નેચરલ રિસાયકલ હોય, જે દાખલા તરીકે સોનું હોય ચાંદી થઈ જાય, ચાંદી હોય રૂપું પિત્તળ જે કાંઈ હોય નેચરલ પ્રોસેસમાં હોય. આપણા શરીરની અંદરમાં જે અનનેચર છે, જે આપણે ક્રિએટ જીવ જે ભાવથી જે ક્રિએટ કરે છે, એક ઈ રહે છે કે એમાં બેમાં કઈ તફાવત હોય છે? એટલે જીવ ભાવથી જે ક્રિએટ કરે છે એ બધું કોઝ કહેવાય, અને પછી ભોગવે તારે એને ઇફેક્ટ કહેવાય. કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ. હા, એટલે રિસાયકલ ના બે ભાગ થયા ને ટૂંકમાં, એક નેચરલ ને એક અનનેચરલ. બધું રિસાયકલ જ છે બધું. પણ આમ વિભાગ કરવો હોય તો માણસ બને ને માણસ માંથી પાછી રાખ બને. હા પાડે. એટલે મને રિસાયકલ કશું હાથે લઈ જવાનું નહીં, બધું રિસાયકલ. બરાબર. એટલે બે વિભાગ કરવાની જરૂર નહીં. બસ આ અવતારમાં છોકરાને ભણાવવાના, બીજા અવતારમાં આપણે ભણીને પાછા છોકરાને ભણાવવાના, ત્રીજા અવતારમાં પાછું આપણે ભણવાનું, પછી છોકરાને ભણાવવાના. આવું ચાલ્યા જ કરે. બરાબર. દુનિયા તો બધી રિસાયકલ જ છે. જે રિસાયકલ છે બધું કુદરતી રચના છે, અને આપણે કુદરતી રચનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. આપણે શુદ્ધાત્મામાં રહેવું, બાકી બધું કુદરતી રચના જોવું, બીજામાં ઊંડા ઉતરવું નહીં. હવે એક પ્રશ્ન ઉતર્યો એટલા કાદવમાં કૂપવાનું. બરાબર. હવે એક પ્રશ્ન છેલ્લો. બોલો. હવે આત્માનું આ લાય પ્રતિષ્ઠિત આત્માનું સ્વરૂપ કલ્પના છે, કલ્પ સ્વરૂપ કહેવામાં આવ્યો છે. જ્ઞાનીઓ કલ્પ સ્વરૂપ કહે છે એને, કે જેવું કલ્પે, જેવું ચિત્રે એવું થઈ જાય. એટલે તો આમ તો જે પોતે કલ્પના કરે તો છે તત્વ રૂપે આમ તો પોતે જ છે ને. ટાઈમ રૂપે પોતે કલ્પના કરે તો એ રીતે થઈ જાય, સ્પેસ રૂપે કલ્પના કરે તો એ રીતે થઈ જાય. પછી ગતિ રૂપે કલ્પના કરે તો પોતે એ રૂપે થઈ જાય, સ્થિતિ રૂપે કલ્પના કરે તો પોતે એ રીતે થઈ જાય, અને આત્મા રૂપે શુદ્ધ આત્મા રૂપે પોતે કલ્પના કરે તો એ રીતે થઈ જાય. અને રાગદ્વેષ રૂપે કલ્પના કરે વાસ્તવમાં બધું અલગ છે કે વાસ્તવમાં બધું એક જ છે? મને એ પ્રશ્ન. પણ તમે રાગદ્વેષ ની કલ્પના ભૂલી ગયા પછી. રાગદ્વેષ ની કલ્પના કરે તો એ શબ્દ ના સમજાણો. રાગદ્વેષ ના કરે માણસ? રાગદ્વેષ કરે. હા, રાગદ્વેષ કરે. હજી વગર કરે છે ના. પછી એ કલ્પના નથી? હા, છે, કલ્પના છે. તો પછી એ બધી કલ્પના જ છે. બરાબર. એટલે મને તો આપણે તો કલ્પના શબ્દ ત્યારે વાપરવાનો જ્યારે આપણને રિલેટિવ સત્યમાં રસ હોય. આપણે તો નિર્વિકલ્પી થવાનું છે. હા, એટલે મને તો સિદ્ધાંત ને મને આ સિદ્ધાંતો સમજો પકડવા માટેના જ મારા પ્રશ્નો છે કે ભાઈ અમુક સમજી ગયો, પણ આપણે નિર્વિકલ્પી થવાનું છે. પ્રતિષ્ઠિત આત્મા વિકલ્પી છે, માટે કલ્પ નામની શક્તિ આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મામાં હોય છે. એ જેવું કલ્પે એવું થાય છે. મૂળ આત્મામાં કલ્પ નામની શક્તિ નથી. જો મૂળ આત્મામાં કલ્પ નામની શક્તિ હોત તો પછી મોક્ષે ગયા પછી એ કલ્પના કરે. અરે બરાબર. હવે વાત બેઠી કે નહીં? હા, બેઠી. ઈ તો સાહેબ મને ક્લિયર જ હતું કે ભાઈ કે મૂળ આત્મામાં નથી પણ પ્રતિષ્ઠિત આત્મામાં છે. એટલે મારો પ્રશ્ન પાછો અહીંયા જ આવતો હતો. મૂળ આત્મામાં જ નથી, એ તો ક્લિયર છે. જે કઈ લોચો છે એ પ્રતિષ્ઠિત આત્મામાં જ છે. બસ. હા, બરાબર. હા, જય સચિન. પાકું થઈ ગયું. પાકું થઈ ગયું. આજે ઓલ્યા આ બધું ઊંધું આવરું થતું હતું એ બધું બંધ. હવે સ્ટોપ. જય સચિન. પછી તમારે ફી પછી મોટી આપવી પડશે. પછી પૈસા હવે તો હવે આમાં ફી દેનારા કોણ? હવે તમે ઈ માર્ગે તો હલાવો છો. દેનારા કોણ રહ્યા, લેનારા કોણ રહ્યા? હવે એ તો ડોક્ટર પાસે જાઓ તારે કો તો કામનું છે ભાઈ. ઈ ડોક્ટર પાસે જુદા છે ને. તો એટલે હવે મારી ભાષામાં કહું, તમે અમને જો ગુરુ તરીકે તમને અમે માનીને સાહેબ
તો નખ શીખ ગુરુ અમે તમને માની, એટલે જે શીખ નથી લેતા, સમજણી વાત? અમારી આ દેશી ભાષામાં કહું છું. ખાલી શીખ આપે છે, લેતા નથી. હા, લે ના, હા, તમને શીખ સંસારમાં આધ્યાત્મિક માર્ગમાં ચાલવામાં શીખ આપો છો તમે, એમ શીખવાડો છો, એ રીતે શીખ, દ્રવ્યની શીખ નહીં. બરાબર છે, બરાબર. જય સચિદાનંદ. ઓકે ઓકે, જય સચિદાનંદ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. ઈશાનભાઈ છે? ઈશાનભાઈ રેઝ હેન્ડ કર્યો તો તમે, તમારો ક્વેશ્ચન પૂછવો છે ઈશાનભાઈ? તો પછી આવી જજો, આ બેનનું પતી જાય ને પછી લઈ લઈશ તમને. ઓકે ઓકે, બોલો. મનીષાબેન અનમ્યુટ કરો પ્લીઝ તમારું. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખાસ તો કોઈ પ્રશ્ન નથી, પણ ખાલી જય સચ્ચિદાનંદ કેવા અને આશીર્વાદ લેવા માટે જ વાત કરી. અને એક વસ્તુ મનમાં એવી ઊભી થઈ કે સતત આ અનુભવી જ્ઞાની પુરુષના સતત અંદર રમણતા રહ્યા રાખે, એના સત્સંગ સાંભળ્યા હોય એની. તો હમણાં 1-2 વખત થયા, હજી ગઈકાલની રાતના જ સ્વપ્ન આવ્યું હતું ને સ્વપ્નમાં તમારા દર્શન થયા અને તમારી સાથે એમાં એવું છે, આપણે સત્સંગમાં જે સોનેરી સૂત્રો આવે ને સનાતન સત્ય આવે છે ને, એની મેં બુક બનાવી છે, એટલે હું એમાં બધું નોટ કરું છું. એટલે લખતી હોય ને, એટલે પછી એ ટાઈપનું મને સ્વપ્નમાં આવ્યું હતું કે તમે કઈક લખતા હતા ને હું બાજુમાં બેઠી બેઠી તમે લખતા હતા, એ બધું વાંચતી હતી. અને એ બધી જ્ઞાનની જ વાતો આપણે જે કરી છે ને, આધ્યાત્મિક વાતો એ જ ટાઈપની બધી હતી. આ ટાઈપના અનુભવી જ્ઞાની પુરુષોના સ્વપ્નમાં દર્શન થાય તો એને ડિસ્ચાર્જ માનવું કે ચાર્જ માનવું? ના, છે તો ડિસ્ચાર્જ જ, પણ આપણને ઉપકારી થાય, એન્કરેજ કરે આપણને. હા, એટલે પછી મેં કીધું હવે ચાર્જમાં હોય તો આપને નેક્સ્ટ ભાવમાં વધારે કામ આવશે. ઈ ટાઈપ મને હેલ્પફુલ થાય તમને. એટલે મેં કવિરાજે પદમાં ગાયું છે, જેના સપને જો દર્શન થાય રે, તેનું મન ન ચડે બીજે ભામ રે. સ્થિર થઈ જાય. ખરેખર પ્રત્યક્ષ તો દર્શન નથી કર્યા, પણ સ્વપ્નમાં જ આજે દર્શન થઈ ગયા, એટલે ઘણી આમ આનંદની એટલી અનુભૂતિ થાય. અને જયારે ફાઇલોનો ભીડો હોય અથવા તો ત્યારે બહુ ખ્યાલ ન આવે, પણ જયારે એકાંતમાં હોય, બપોર સુધી તો ઘરકામમાં એકાંતમાં વધારે રહેવાનું આવે, તો આમ અંદરથી આમ કોઈ વસ્તુ એવી છે નહીં આનંદ આપે એવી, પણ આમ અંદરથી આમ એટલી ખુશી થયા રાખે ને, એટલો આનંદ થયા રાખે ને, મજા આવ્યા રાખે એવું લાગે. અને તમારા ઘેર આયા તા, ચા પાણી પાયા તા કે નતા પાયા? પછી ઈ ક્યાં મળ્યા તા સ્પેસ મને નથી યાદ આવતી, પણ ખાલી હે ને દર્શન થયા ને તમે ડાયરી લખતા હતા, નોટ લખતા હતા ને એમાં હું બાજુમાં બેઠી બેઠી વાંચતી હતી અને તમારા રાઇટિંગ એવા સરસ દેખાતા હતા, એવું બધું દેખાણું. અને વહેલી સવારના દર્શન થયા, એટલે મને એવું થયું કે આ ડિસ્ચાર્જ કરતા ચાર્જ હોય ને તો વધારે ઉપયોગી બનશે, તો નિરંતર અનુભવી જ્ઞાની પુરુષનું સાનિધ્ય આપને મળશે એમ. ના, પ્રગતિમાં હેલ્પફુલ થાય, તમને એન્કરેજ કરે, એક જાતનો પાવર આપે. બસ એટલે બસ હવે તો આખો દિવસ એવો જ નિશ્ચય થાય કે તમે જેવું અત્યારે નિશ્ચયમાં એવું બાંધો છો ને કે નેક્સ્ટ બર્થ એવો મળે કે મારે આ વાણી સ્વરૂપે બોલવું ન પડે, પણ ચારિત્ર જેટલું ઊંચું મળે કે જેના દર્શનથી જ સામેવાળાને લાભ થઈ જાય. તો મને અંદરથી એવું ચાર્જ થાય કે આપને એવા અનુભવી જ્ઞાની પુરુષો મળે કે આપણે એના દર્શનથી જ એની દશાને અનુભવ કરી શકીએ. તો પછી એવું થાય કે તો નેક્સ્ટ બર્થમાં તમારી આજુબાજુમાં અથવા તો તમારા સાનિધ્યમાં અમે રહી શકીએ એમ. એ તો અત્યારથી પ્લોટ નું બુકિંગ કરાવવું પડે તો થાય. એટલે જ એવું કરી એટલે તમને જેવા ભાવ થાય ને એ પ્રમાણે અમે અમારા ચાર્જ કરી કે અમને એવા અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય કે જીવાણી દ્વારા નહીં પણ એના દર્શનથી અમને એની દશાનો અનુભવ કરી શકીએ. ના ના, સરસ સરસ સરસ. એટલે બુકિંગ જ કહેવાય ને પ્રભુ. બુકિંગ જ છે, કુદરતમાં બુકિંગ કરાય ના. હા બસ, એટલે હવે તો હે ને છોડવા નથી, પકડી રાખવા. બસ બસ. બધા કે છોડવા નથી તો મારે ક્યાં જોવું એ ખબર નથી પડતી. ના પણ બધા સાથે છૂટશું ને, તમે છૂટવાનો જ રસ્તો બતાવો હો તો પછી અમે છૂટશું તો ખરા જ ને.
ચોક્કસ ચોક્કસ આપણા બધાનો ધ્યેય એક જ અને તમે એવું કીધું હતું ને ત્યારે કે હું જે વસ્તુની અનુભૂતિ કરું છું તમે એ જ વસ્તુની અનુભૂતિ કરો છો, એટલે તમે ને અમે બે દૂર નથી, નજીક જ છીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે પછી મને દિવસના સતત નિરંતર એકલી હોય ને ત્યારે મને એમ થાય કે ના આપણી સાથે જ છે, આપણી સાથે જ છે. એટલે પછી આમ સ્વપ્નમાં એવી રીતે દર્શન થયા. બરાબર છે બરાબર છે. ના ના સરસ 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 સરસ. હા બસ આવો અનુભવ થયો. એટલે હા જય સચ્ચિદાનંદ પ્રભુ. ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ ખૂબ આશીર્વાદ. બસ બસ બધા ઉપર આવી કૃપા દ્રષ્ટિ રે પ્રભુ. બલદેવભાઈ બલદેવભાઈ જય સચ્ચિદાનંદ કમલેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી આપણે આ વિજ્ઞાન વિશે જ્ઞાન લીધું છે બરાબર. તો હવે આપણા દીવાબત્તી ના ભગવાનનું બધું માળા ને બધું કરીએ નહીં તો ચાલે? પણ કોણ કરે છે? હા એ તો રિલેટિવમાં નામધારી કરે. જે કરતું હોય જોયા કરો ને તમે, માધું શું છે આપણને એવું છે ને. એટલે મેં કીધું આ કોઈ જ્ઞાન લીધા પછી એવું નથી કીધું કે મારે ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ. બધા ખાય છે જ પાછા. હા બરોબર. મંદિરે જવાનું પૂછી લીધું પણ ખાવું કે ના ખાવું એ ના પૂછ્યું. હા સાચી વાત છે. શરીરની બધી ક્રિયાઓ છે, શરીર જે લઈને આવ્યા હોય કર્યા કરશે. આપણે કુદરતી રચના જોવામાં શું વાંધો છે એમ પૂછું છું. બરાબર બરાબર. હા એટલે મેં કીધું નક્કી કરીએ કે શરીરે શું કરવું કે શું ના કરવું. શરીરનો કંટ્રોલ આપણી પાસે નથી તો શા માટે કંટ્રોલ લેવાની જરૂર? રાઈટ રાઈટ. એ બધું ઉદય કર્મમાં જે ભાવ કર્યા હોય આવી જાય. કર્મ છે, કુદરતી રચના છે. જોયા કરો ને, આપણે ઉપવાસ કરે તે જુઓ, પૂજા કરે તે જુઓ, મંદિર જાય તે જુઓ, ના જાય તે જોવામાં શું વાંધો છે? બરાબર બરાબર. રાઈટ રાઈટ. આટલું સુંદર વિજ્ઞાન આપ્યું કે માત્ર જોવું, જોવાનું પાછું કેવું કુદરતી રચનાથી કરતાપણા તરીકે નહીં, પછી શું વાંધો છે? ના સરસ. સ્વામીજી વિજ્ઞાન આ હું કરું છું એનો બોજો હતો. હવે તો ખાલી જે કરે છે એને કુદરતી રચના જોવું, પછી મેં કર્યું ના કર્યું, કરવું ના કરવું એ વિષય જ ક્યાં રહ્યો આપણો? બરાબર. અને આપણે આમ સંસારિક ભાવનાઓ કરી આમ ભાવનાઓ થાય તો આપણે ભાવનાઓને કુદરતી રચના જોવી. બરાબર બરાબર. રાઈટ રાઈટ. એ ભાવના કરનારો જે કરવી કરે, આપણે કુદરતી રચના જોઈએ એટલે ભાવનાની વેલ્યુ 0 થઈ ગઈ. બરાબર બરાબર. ને આપણે ભળી જઈએ તો પછી ભાવનાની વેલ્યુ રાગદ્વેષ વાળી થઈ કહેવાય. હા હા બરાબર. સરસ સરસ સરસ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. તમારા સત્સંગમાં બહુ ગાંધીનગર થી. આ તો કોઈ દિવસ આવતા નથી મળવા, પછી કેવી ખબર પડે? તો પણ તમે ગાંધીનગર માં છો એ હજુ મને હમણાં જ મેં કોન્ટેક્ટ થયો સત્સંગ નો. કઈ વાત નહીં. એટલે તમે ગાંધીનગર માં ફોન કરીને આવજો. તમે ગાંધીનગર માં છો? હા, આપણે દોડેશ્વર મહાદેવ જોયું? હા જોયું. ત્યાંથી અમારું ઘર ચાલીને 2-3 મિનિટ થાય. એટલે કઈ સોસાયટી? સત્યમેવ રિવેરા. સત્યમેવ રિવેરા. મારા વોટ્સએપ નંબર પર મોકલજો એટલે હું મુલાકાત લઈ નજીકમાં જ. હા પણ તમારો નામ નંબર મને ખબર ના હોય ને, તમારે મને મોકલી આપવું પડે કે સ્વામીજી મને નંબર મોકલાવજો, બળદેવભાઈ ગાંધીનગર થી બોલું છું, તો હું મોકલી આપીશ. હા એટલે મારો આ નંબર છે અત્યારે જે હું જોઉં છું ને ઝૂમમાં. આપણે મને ખબર ના હોય ને. હા બેન બરાબર. મને વોટ્સએપ ઉપર મોકલજો. હા ભલે ભલે ભલે. હું તમને રિપ્લાય કરીશ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી ટાઈમ પૂરો થવા આવી ગયો છે. કઈ વાંધો નહીં, એકબીજાના પ્રશ્નો રવિવાર છે ને. ઓકે અમૃતભાઈ જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. મને ખબર છે સમય થઈ ગયો છે અને મારે કઈ વાતો નહીં, પૂછો કઈ વાતો નહીં. મારે ખાલી એક સૂચન હતો, પ્રસ્તાવ હતો. હમણાં જે મનીષાબેને વાત કરી ને, મનીષાબેને કે પોતે બધા જે સોનેરી સૂત્રો આવે છે ને એ પોતે હાથેથી નોંધે છે, લખતા આવે છે. અને અત્યારે આપણા 900 થી ઉપર સોનેરી એવા સરસ મજાના સૂત્રો થયા જેમાં ખરેખર સાર છે. આમ એક વાક્ય એક સૂત્ર સાંભળીએ ને તેમાં તરત જ આપણું જે જ્ઞાન છે ને એ પાછું આમ તરત તાજું થાય. તો પ્રસ્તાવ એ છે કે સૂચન એ છે કે આપણે એની એક પુસ્તક બની શકે કે જે બધા એ આપણી પુસ્તક એક બહાર પડવાની છે. હજુ 1000 ઉપર થશે ને એટલે એક ભાઈનો ભાવ છે એટલે પુસ્તક બહાર પડશે. દરેક વસ્તુના ટાઈમે 1000 ઉપર થઈ જશે ને એટલે આપણે પુસ્તક એક બહાર પડવાની છે. પેમ્પલેટ જેવી બહાર પડશે અને એની પીડીએફ બી બહાર પડશે. તમારે પુસ્તકની જરૂર નહીં પડે, આખી પીડીએફ બહાર પડી જશે.
અચ્છા અચ્છા હા હમણાં એટલે શું મનીષાબેન થાય, વાત easy પડી કરી જાય, easy, એ લોકોને easy પડી જાય, મોબાઈલમાં રાખી ગમે ત્યારે જે સૂત્ર જોવું હોય એ જોઈ શકે. બરાબર આના બસ એ જ મારે મને તો અત્યારે ના, તાજો થશે, છે ને થશે, એટલે થશે. વાત કરવાનો ભાવ થયો હતો. એટલે છે તમારો ભાવ છે ને, પણ ચોક્કસ પૂરો થશે પ્રભુ. હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય જય સચ્ચિદાનંદ. બાકી સચ્ચિદાનંદ. બધું સરસ ચાલે છે ને પ્રભુ? બધું આનંદમાં છે એકદમ. ઘરમાં બધું બરાબર ચાલે છે ને? હા બધું વ્યવસ્થિત. હા બહુ સરસ, બહુ સરસ. હા? જય સચ્ચિદાનંદ. બસ તમારા આશીર્વાદ. જય ખૂબ સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. હો, ખૂબ આશીર્વાદ. જય જય. સચ્ચિદાનંદ. હા, કોણ છે બાકી હવે? ના સ્વામીજી, પ્રાર્થના કરાવી લઈએ આપણે. ઓકે, બાકી નથી ને? ના ના, નથી બાકી. ઓકે, ચલો પ્રાર્થના કરી લઈએ. અહીંયા મહાત્માઓ છે. હા, ઓકે સ્વામીજી. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હે શુદ્ધાત્મા હું આપને અભેદ ભાવે હું આપને અભેદ અત્યંત ભક્તિ પૂર્વક અત્યંત નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું, ક્યારે પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.